यज्ञा प्रजा सृष्ट्वा सहयज्ञा प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापति पुरोवाच प्रजापति सहयज्ञा प्रजा सृष्ट्वा 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 पुरोवाच प्रजापति अनेन प्रसीविष्यस्ये अनेन प्रसविष्यद्व अनेन प्रसविध्यस्व एष वोत्तिष्ठ कामधुक् एष वोत्तिष्ठ कामधुक् अनेन प्रसविध्यस्व एष वोत्तिष्ठ कामधुक् अनेन सहयज्ञा प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापति अनेन प्रसविष्टद्व एव वोत्तिष्ठ कामधुक् सहयज्ञा प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापति अनेन प्रसविष्यद्व एष वोत्तिष्ठ कामधुक् देवान् भावयतानेन ते देवा भावयन्तु वा ते देवा भावयन्तु वा देवान् भावयतानेन ते देवा भावयन्तु वा देवान् भावयतानेन ते देवा भावयन्तु वा परस्परं भावयन्त श्रेय परमवाप्स्यथ परस्परं भावयन्त श्रेय परमवाप्स्यथ
देवान् भावयतानेन ते देवा भावयन्तु वा परस्परं भावयन्त श्रेयपरमवाप्स्यथ देवा भावयानेन ये देवा भावयन्तु परस्परं भावयन्त श्रेयपरमवाप्स्यथ 10-11 सह यज्ञा प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापति अनेन प्रसविद्यस्व मेषवोत्तिष्ठ कामधु देवान् भावयतानेन ते देवा भावयन्तु वा परस्परं भावयन्त श्रेयपरमवाप्स्यथ श्रेयं परमवाप्स्यथ हरि ओम् देवसुतां देवं कंसचारूढमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नारायणं नमस्तुभ्यं नरं देव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय नागाननाथ श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते गौरीसुताय गणनाथ नमो नमस्ते गणपति बाप्पा मोरया ઘીમાં લાડુ સોરિયા મોરિયાનો અર્થ શું થાય દર્શન કીધું ને કયો નહીં તમે બધાને કીધું મોરિયાનો અર્થ શું થાય ગણપતિ બાપા મોરિયા મોરિયા એટલે દર્શન બસ ધંધાની મોર રહેવાનું બસ ના ના મોરિયા એટલે નમસ્કાર નમસ્કાર ગણપતિ બાપા અમે અમારા તમને નમસ્કાર અમારા નમસ્કાર આપણે કીધું તો પણ ભૂલી ગયા એટલે જ આપણા ગીતાના બે અર્થ કીધા હતા મોડિયાને એમ નહીં એટલે આપણા ઠાસીને એક એક શ્લોકનું અથવા એકને એક વાતનું ઘૂંટી નું કામ ભાઈ કારણ કે આપણી શક્તિ બુદ્ધિ એટલી નથી પાવરફુલ કે એક વારમાં આપણે યાદ રહી જાય એમ હે? એક સંત થઈ જાય પણ તમારી એટલી યાદ શક્તિ કોઈને નથી આમાં બેઠામાં કોઈ નથી કોઈ નહીં આજે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 શ્લોક નંબર 10 બરોબર એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 164મો દિવસ બરોબર સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યદ્વ એષવોદિષ્ટ કામદુઃખ આ 10મા શ્લોકની અંદર નો વિચાર આપણો ચાલતો રહેલો છે ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના શ્લોક નંબર 10નો વિચાર કરતા હતા થોડીક વાતો રહી ગઈ છે બરોબર ને એકાદ બે શબ્દો તો એનો આજે આપણે વિચાર કરી લઈએ આપણો વિચાર હાલતો હતો કે યજ્ઞ 5 પ્રકારના યજ્ઞો
આપણા શાસ્ત્રકારોએ સમજે છે. બ્રહ્મયજ્ઞ, પિતૃયજ્ઞ, દેવયજ્ઞ, મનુષ્ય યજ્ઞ અને ભૂત યજ્ઞ, આ 5 પ્રકારના યજ્ઞો છે. અને દરેક ગૃહસ્થીએ રોજ પંચમહાભૂત યજ્ઞ રોજ કરવા જોઈએ. શા માટે કરવા જોઈએ? તો કે ગૃહસ્થી જે આપણા ઘરમાં આપણે જે ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરીને જે આપણે સંસાર કરીએ છીએ, તો એ ગૃહસ્થીના ઘરની અંદર અથવા ગૃહસ્થી જે સ્ત્રી છે ને એને 5 પ્રકારના પાપો લાગે. કેટલા? તો એમાંથી જો મુક્ત થવાનું હોય એમાંથી તો પંચભૂત મહાયજ્ઞ માણસે રોજ કરી લેવા જોઈએ. એનો વિચાર આપણે ગઈકાલે પણ કર્યો હતો. તેથી બ્રહ્મયજ્ઞ, પિતૃયજ્ઞ, દેવયજ્ઞ, ભૂતયજ્ઞ અને મનુષ્ય યજ્ઞ, પંચમહાભૂતો યજ્ઞ આપણા મહર્ષિઓએ આપને સમજાવ્યા છે. આપણે જે ઋષિઓ છે ને એ ઋષિએ પંચમહાભૂત યજ્ઞ કરે. કયા કયા? તો સંસ્કૃતમાં આપણા ઋષિઓએ આના માટે એક શ્લોક પણ લખ્યો છે. અધ્યાપનમ બ્રહ્મયજ્ઞ પિતૃયજ્ઞસ્તુ તર્પણમ હોમો દેવો બલિભૂતો નૃત્યજ્ઞો તીર્થ પૂજનમ નૃત અતિથિ પૂજનમ. આ 5 પ્રકારના યજ્ઞો આપણા શાસ્ત્રમાં આપણા ઋષિઓ આ શ્લોકના માધ્યમથી આપણે કહી ગયા છે. તેથી દરેક ગૃહસ્થીએ ભૂત યજ્ઞ હોય, પછી મનુષ્ય યજ્ઞ હોય, પછી દેવ યજ્ઞ હોય, પછી શું કહેવાય બ્રહ્મ યજ્ઞ હોય કે દેવ યજ્ઞ હોય, આ બધા 5 પ્રકારના યજ્ઞો રોજ માણસે કરવા જોઈએ. જ્ઞાન વિદ્યા ભણવી અને ભણાવી, બરાબર, આને બ્રહ્મ યજ્ઞ કહેવાનો. જ્ઞાન વિદ્યા ભણવી અને ભણાવી આ બ્રહ્મ યજ્ઞ છે. બીજું પિતૃઓનું તર્પણ નિત્ય શ્રાદ્ધ કરવું એ પિતૃયજ્ઞ છે. હમણાં આવશે ને થોડા દિવસો પછી શ્રાદ્ધના જે દિવસો, એમાં પિતૃઓને યાદ કરવાના, એટલે કે પિતૃઓનું સ્મરણ કરવું એનું નામ છે પિતૃયજ્ઞ. પછી ત્રીજું આવે છે હોમ હવન, તેને દેવ યજ્ઞ કહેવામાં આવે છે. જૂના કાળમાં આપણે દેવતા લાવતા નળિયાની અંદર, બરોબર, અને પછી એના ઉપર ઘીની આહુતિ આપીને વિશ્વદેવ કરીને આપણે જમવાની શરૂઆત કરતા હતા. કેમ વિશ્વદેવ કરવો તે ભૂત યજ્ઞ છે અને અતિથિ પૂજન કરવું એ મનુષ્ય યજ્ઞ છે. એટલે આ 5 સિદ્ધાંતો યજ્ઞની પાછળ આ શ્લોકની અંદર 5 સિદ્ધાંતો ઋષિઓએ આપને સમજાવ્યા છે. યજ્ઞની પાછળ પાપ પ્રક્ષાલનનો પણ એક સુંદર વિચાર આપણા ઋષિએ મૂક્યો છે કે પંચભૂત મહાયજ્ઞ શા માટે કરવા? તો કોઈ ગૃહસ્થીને ખબર ન પડતા જાણતા આથી ઘરની અંદર થતા હોય છે. 4 દિવાલમાં આપણું જે ઘર હોય ને એ ઘરની અંદર પણ ઘણા પાપો થતા હોય છે. તેથી યજ્ઞની પાછળ પાપ પ્રક્ષાલનનો હેતુ પણ રહેલો છે. ગૃહસ્થીઓથી જાણતા અજાણતા પાપો થાય છે, તેના પ્રાયશ્ચિત રૂપે મનુ મહારાજે પંચભૂત મહાયજ્ઞો કરવાનું આપણે એક સૂચન કર્યું છે. ગૃહસ્થીના જીવનમાં જાણતા અજાણતા પણ 5 પાપો થઈ જાય. ઘણીવાર જાણીને પણ થાય ને ઘણીવાર અજાણતાથી પણ થાય છે. કયા કયા? તો મનુ મહારાજે લખ્યું છે પંચસુના ગૃહસ્થસ્ય ચૂલી વેશયુક્તર કંડની ચોડ કુંભંચ બધ્યતે યસ્ય બાહ્યન. આ 5 પ્રકારના સ્થાનો આપણા ઘરમાં એવા છે કે એ 5 સ્થાનોમાંથી જાણતા અજાણતા એ સ્થાનો ઉપર જઈએ એટલે આપણું પાપ થાય છે. કયા? તો કે પહેલો છે ચૂલો, બરોબર. આને કહ્યું પંચસુના, આટલા સંસ્કૃતમાં શ્લોક છે પણ આપણે એનું ગુજરાતી કરી. પહેલો આવે ચૂલો, બીજો આવે ઘંટી, ત્રીજું આવે સાવરણી, ચોથું આવે સાંભેલું અને 5મું આવે પાણીનું માટલું. આ 5 સ્થાન ગૃહસ્થીના ઘરમાં એવા છે કે એમાં જાણતા અજાણતા આ સાધનોથી પાપ થઈ જાય. કેવા? હાવરણી સાધન છે ને આપણું, ચૂલો એ આપણું સાધન છે. રસોઈ સરસ મજાની પકાવી આપે, હાવરણી ઘરને સાફ સફાઈ રાખે, પણ જેમાં આમ કરોળીઓ હાથમાં આવે તો બેન ફટ ના હાવણી મારી દે, બરોબર. 1.5 કરોળી હોય ચાહે ટ્યુબલાઇટની આડી પડી હોય, જો આડી રસ્તામાં આવે તો ફટફટ કરી ઊંધોડો જો ઘરી ગયો હોય આપણે કરીએ કે નહીં? આ બધું આપણા ઘરની અંદર 5 સ્થાનો એવા છે કે જેનાથી જાણતા અજાણતા આનો હિંસા આપણાથી થઈ જાય
તો હિંસા થાય તો શાસ્ત્રકારોએ કહી દીધું કે તમારાથી જાણતા અજાણતા હિંસા થઈ હોય તો એના માટે તમારે રોજ પંચમહાભૂત યજ્ઞ તમારે કરવા જોઈએ, તો એમાંથી પાપમાંથી મુક્તિ મળે છે. એટલે ચૂલો, ઘંટી, સાવરણી, સાંભેલું અને પાણીનું માટલું એ 5 ગૃહસ્થીના ઘરમાં હિંસાના સ્થાનો છે. કેવા? હિંસા કરવાના સ્થાનો. આ 5 સાધનોથી ગૃહસ્થીઓને પાપ લાગે છે. તેથી મનુ મહારાજ અને આપણા ઋષિઓ તેથી તેમાંથી મુક્ત થવા પંચમહાભૂત યજ્ઞનું સુંદર મજાની વાત આપને સમજાવી છે કે આ જો થઈ જાય જાણતા અજાણતા તો એમાંથી જો મુક્ત થવાનું હોય તો પંચમહાભૂત યજ્ઞ માણસે રોજ કરવા જોઈએ. તેથી યજ્ઞનું પ્રકરણ અત્યારે હાલે છે. કેવું? શ્રીમદ ભગવદ્ ગીતાના 3 અધ્યાયના 10મા શ્લોકમાં ભગવાને યજ્ઞ પ્રકરણ આખું શરૂ કર્યું છે. 9મા શ્લોકથી 16 એટલે 8 શ્લોક સુધી ભગવાન યજ્ઞની જ વાતો કરવાના છે. અલગ અલગ રીતે યજ્ઞ આપને સમજાવવાના છે. બરોબર ને? ગઈકાલે આપણે 5 યજ્ઞ સમજવાનો પ્રયત્ન કર્યો. બરોબર? બ્રહ્મ યજ્ઞ છે, દેવ યજ્ઞ છે, ભૂત યજ્ઞ છે, મનુષ્ય યજ્ઞ છે. આ બધા જે અલગ અલગ યજ્ઞો છે એનો વિચાર આપણે ગઈકાલે કરતા હતા. આજે થોડુંક વિશેષ અહીંયા ભગવાન અર્જુનને આ શ્લોકની અંદર સમજાવવા માગે છે. તેથી સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યણ્યેમ એષ અસ્તુ ઇષ્ટકામધુક. પ્રજાપતિ બ્રહ્માએ કલ્પના આદિમાં અર્થાત સૃષ્ટિના આરંભે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને તે પુંજોને કહ્યું. માનવ પુંજ જે બ્રહ્માએ નિર્માણ કર્યો એ માનવ પુંજને અહીંયા બ્રહ્માએ કીધું. શું કીધું? કે તમે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો. હું તમને જે યજ્ઞ સમજાવું છું એ યજ્ઞ જો તમે કરશો ને તો એના દ્વારા તમારી વૃદ્ધિ થશે. આ યજ્ઞ દ્વારા તમારી વૃદ્ધિ થશે અને આ યજ્ઞ તમે જે ઈચ્છશો તે બધા ઈચ્છિત ફળ તમને આ યજ્ઞ આપવાનો છે. તેથી યજ્ઞનું મહત્વ બ્રહ્માએ પણ ગાયું છે. ભગવાને પણ બ્રહ્માને કીધું કે સૃષ્ટિનું સર્જન કરતી વખતે આ બધી જે વાતો છે ને એ વાતો તમે પૃથ્વી ઉપર મૂકી દેજો. તેથી જન્મની સાથે જ યજ્ઞ નિર્માણ થઈ ગયો છે એનો વિચાર આપણે કર્યો. તેથી યજ્ઞ કૃતજ્ઞતા બુદ્ધિથી કરવો જોઈએ. કેવો? યજ્ઞ એટલે સત્કર્મ. સત્કર્મ એટલે પ્રભુનું કામ. પ્રભુનું કામ જો આપણે કરવાનું હોય તો કૃતજ્ઞતા બુદ્ધિથી કરવું જોઈએ. કૃતજ્ઞ એટલે કરેલો પ્રેમ અને કરેલું કામ જે ભૂલતો નથી એને કૃતજ્ઞ બુદ્ધિ કહેવામાં આવે છે. બુદ્ધિ 2 પ્રકારની હોય. એક સ્વાર્થી બુદ્ધિ હોય અને એક કૃતજ્ઞ બુદ્ધિ હોય. તો સ્વાર્થી બુદ્ધિ શું કામ કરે? તો કે સ્વાર્થ હોય તો જ પોતાના ઘરનો ઉમરો ઓળંગી અને બીજાની પાસે જાય. સ્વાર્થ વગર જતો નથી એને સ્વાર્થી બુદ્ધિ કહેવાય. કૃતજ્ઞ બુદ્ધિ એટલે જે ભગવાન મને 24 કલાક મારી અંદર રહે અને મારું જીવન ચલાવે છે, મને સંભાળે છે, મારું પોષણ કરે છે, મારી બધી જ ઇન્દ્રિયોને બહુ જ વ્યવસ્થિત રાખે છે. આ જો ભાવના માણસની અંદર આવે અને ભગવાન ઉપરનો પ્રેમ જાગે અને ભગવાન ઉપરના પ્રેમને લીધે માણસ કર્મ કરવા લાગે તો એને અહીંયા કૃતજ્ઞ બુદ્ધિથી યજ્ઞ કર્યો છે એમ કહે. ભગવાન ઉપરના પ્રેમને લીધે આજે બાળક છે ને, બાળક ઉપરના પ્રેમને લીધે માં ઘણીવાર નથી પરેજી પાળતી. ઘણીવાર 2-2.5 વર્ષનું બાળક હોય અને બહુ રડતું હોય એટલે પછી ડૉક્ટરની પાસે લઈ જાય. ડૉક્ટર બરોબર તપાસ કરે, પેટની અંદર પેલા સાધનો વાધનો બધું મૂકીને બધું કરે. એ કે આની અંદર તો બહુ તકલીફ છે, નાના નાના જીવજંતુઓ કૃમિ કીટકો અંદર થઈ ગયા છે, એને હવે માર્યા વગર છૂટકો નથી. પણ દવા એટલી બધી ભારે છે ને કે એ દવા જો એ ખાશે ને તો એને થોડીક અગવડ પણ પડશે. તેથી તમારે થોડીક પરેજી રાખવાની. તમે જે ખાણીપીણીની અંદર જે કાંઈ કરો છો ને, હવે બેનને લીંબુનું શરબત બહુ ભાવતું હોય, બરોબર, પછી પાણીપુરી ખૂબ સારી ભાવતી હોય, રેકડીમાં જઈને શાકભાજી લેવા જાય ને ત્યારે 15-20 પાણીપુરી તો ઠપકારી જ નાખે. એટલે આ બધું તો એને તીખું તમતમતું બધું બહુ ભાવે છે. એટલે ડૉક્ટર સાહેબ કહે છે કે આના લીધે ધાવણની અંદર બાળકને આ બધી જંતુઓ પેદા થાય છે. તો તમારે થોડીક પરેજી રાખવી. બાળક કરે છે ને કર્યો કે નહીં, કોના ઉપર પ્રેમ છે? બાળક ઉપર. મારો બાળક સાજો થવો
જોઈએ. બાળકને સાજો કરવા માટે માં પોતાની મનગમતી વસ્તુઓનો ત્યાગ કરી દેશે. એવી જ રીતે ભગવાન ઉપરના પ્રેમને હિસાબે માણસે મનગમતી વસ્તુનો ત્યાગ કરી તો એને કૃતજ્ઞ બુદ્ધિ કહેવામાં. કઈ બુદ્ધિ? બહુ સરસ. આપણા ગીતાની અંદર ભગવાન આ બધી જ વાતો આપણે સમજાવવાના છે કે કૃતજ્ઞ બુદ્ધિ એટલે આ ભગવાન ઉપરનો પ્રેમ, ભગવાન ઉપરનો ભાવ, ભગવાન ઉપરની આત્મીયતા, ભગવાન ઉપરનું મમત્વ જ્યારે માણસને નિર્માણ થાય ને ત્યારે જ માણસ પોતાનો સ્વાર્થ ભૂલી અને પ્રભુ કાર્ય કરવા લાગે છે. નકર તો અનેક પ્રકારના બહાના બતાવી દે. હું કામ કરવું ન હોય ને એટલે બહાના તો આપણા ખિસ્સા, બે ખિસ્સા ભર્યા જ હોય. એટલે એ ખિસ્સામાંથી એકાદું બહાનું કાઢી અને આપણે આગળ ધરી ગયા છે. તેથી અહીં શાસ્ત્રકારો શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે કૃતજ્ઞ બુદ્ધિથી માણસે કર્મ કરવા જોઈએ. એ જે કૃતજ્ઞ બુદ્ધિથી જે કર્મ થાય છે એને યજ્ઞ કર્મ કહેવામાં. યજ્ઞનો વિસ્તૃત અર્થ ભગવાને આ 10મા શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી યજ્ઞ કૃતજ્ઞ બુદ્ધિથી કરવા જોઈએ. તેમાં જો નિષ્કામ બુદ્ધિ થાય, મુક્ત સંગ સમાચાર, તો સોનામાં સુગંધ ભળે વળે. શું કહેવાય? કૃતજ્ઞ બુદ્ધિથી તો આપણે ભગવાન ઉપરના પ્રેમને હિસાબે તો કામ કરીએ છીએ, પણ એની અંદર મુક્ત સંગ સમાચાર, એની અંદર મુક્તિનો જો ભાવ નિર્માણ થાય ને તો સોનામાં જેમ સુગંધ નિર્માણ થાય. સોનાને પોતાની કિંમત તો છે જ. આજે બજારમાં આપણે વેચવા જઈએ ને અથવા લેવા જઈએ, શું ભાવ છે ભાઈ? 1 લાખ થઈ ગયા. હમણાં તો 500 રૂપિયા વધી જાય. શું કે 1 લાખ રૂપિયા સોનાની કિંમત હોય, પણ એ સોનામાં જો ભૂલે શું કે ભગવાને જો સુગંધ નિર્માણ કરી હોય તો એની કિંમત વધે કે નહીં? કિંમત વધે. જેમ આપણે ઘણીવાર કહીએ ને કેસર દૂધમાં નાખી તો દૂધની કિંમત વધે, પણ દૂધની કિંમત તો છે જ ભાઈ. 100 રૂપિયાની કાચની બોટલ આવે ને એટલે આપણે પીએ છીએ બધા એની કિંમત, પણ એમાં કેસર જો ઉમેરવામાં આવે તો દૂધની પણ અનેક ગણી કિંમત વધી જાય છે. એમ અહીંયા કે છે કૃતજ્ઞ બુદ્ધિથી માણસ જો ભગવત કાર્ય કરે, પણ એમાં અહીં કહે છે કે મુક્ત સંગ સમાચાર, બરોબર. આ બુદ્ધિથી જો કામ કરે તો બુદ્ધિની ઓર કિંમત વધી જાય છે. સમજો આજે સોનાનો ભાવ 1 લાખ રૂપિયા છે. સોનાને રસ નથી, સોનાને સુગંધ નથી, તે છતાં આપણું સોનું ખરીદીએ કે નહીં? ખિસ્સામાં પૈસા હોય તો ખરીદીએ કે નહીં? એમાં સુગંધ છે? એમાં સુગંધ નથી. એમાં સુગંધ પણ નથી અને એની અંદર રસ પણ નથી. નાના કેરીનો જેવો રસ પાક્યા પછી જે સૂસીને જે રસ આવે ને એવું સોનામાં શું કે સોનું મોઢામાં નાખવું ને રસોઈ નથી ને સુગંધય નથી, પણ છતાંય આજે માણસ સોનાનો સંગ્રહ કરે છે કે નહીં? કર્યું એટલે તો ભાવ વધ્યા બધા કરવા લાગ્યા ને મોટા મોટા લોકો. તેથી તે સોનામાં સુગંધ ભળે તો સોનાની કિંમત અનેક ગણી વધી જાય છે. આવી રીતે કર્મયોગ યજ્ઞ કૃતજ્ઞ બુદ્ધિથી થાય તો એમાં ઓર દિવ્યતા આવે છે. ગીતાકારની યજ્ઞની ભૂમિકા જુદી છે. ફળ મળે એટલા માટે યજ્ઞ કરવું એવું નહીં. એને કૃતજ્ઞ બુદ્ધિ કહેવાતી. ફળ મળે એટલે હું કર્મ કરું એને કૃતજ્ઞ બુદ્ધિ કહેવાતી. કૃતજ્ઞ બુદ્ધિની વાત જુદી છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે હું તને હવન કરવાનું કહું છું, તે હું તને ઉપદેશ કરું છું એમ તું ન સમજતો. એમ તારે હવન કરવાનું છે. હોળી કરવાની. હોળી અને હવનમાં ફરક ને? બેયમાં ફરક, બહુ લાંબો ફરક છે. હવનની અંદર આપણે કિંમતી વસ્તુ એકદમ ભાવ અને પ્રેમથી યજ્ઞ ભગવાનને આપણે અર્પણ કરીએ છીએ. હવન કરીને અને હોળીમાં તો ઘણા લાકડા લઈને આવે કે ભાઈ મારું નાળિયેર પાક્યું કે નહીં, ના ઘૂસતા મારે હોળીમાં. શું કે હોળી અને હવનમાં ખૂબ જ ફરક છે. તેથી આ સૃષ્ટિ ગીતાકાર કહે છે કે હું તને હવન કરવાનું કહું છું, તે હું તને ઉપદેશ કરું છું એમ ન સમજ. અનાદિકાળથી આ સૃષ્ટિમાં જે હવન કરવાનું ચાલતું રહ્યું છે તેનું પરિણામ એ તારું જીવન છે. આ કાંઈ હું તને કહું છું એટલે તારે લડવું અથવા તારું કર્મ કરીને તારે આને ખાલે એવું નથી. એમ જે માણસ જેની પાસે જેવી રીતની શક્તિ હોય એ શક્તિ દ્વારા પોતે હવન કરી શકે છે. તું ક્ષત્રિયનો બચ્ચો છો અને તારા માટે હવન યા કૌરવને ખલાસ કરવાને એ તારા માટે હવન છે. અને આ આજે હું તને કહું છું એટલું નથી. આ તો વર્ષો પહેલાં સૃષ્ટિનું જ્યારે બ્રહ્માએ નિર્માણ કર્યું ને
ત્યારથી આ બધી વાતો આવતી રહેલી છે. નૈસર્ગિક એટલે કે આ સૃષ્ટિના અથવા તો જગતના આરંભથી હવન કાર્ય શરૂ થયું છે. પહેલું હવન કોણે કર્યું અને શા માટે કર્યું? કે આજે હું તને હવન કરવાનું કે યજ્ઞ કરવાની વાત જે કરું છું એ આજે કહેતો નથી. તો હવન શરૂ ક્યારથી થયું અને પહેલા હવનની અંદર આહુતિ કોણે આપી, આ વિચાર આજે આપણે કરવા. આ શ્લોકની અંદર આજે ભગવાન વિશેષ આ વાત સમજાવવાના છે. નૈસર્ગિક રીતે જે પહેલો હવન હોય તે જ પહેલું હવન કરે. પહેલો કોણ? તો કે પહેલો ભગવાન. પહેલો ભગવાન એટલે ભગવાને પોતાની શક્તિનું હવન કર્યું. ભગવાને પ્રભુએ પહેલું હવન કર્યું. ભગવાને શાનું હવન કર્યું? તે પૂર્ણ હતા તેમાંથી અપૂર્ણ થઈ ગયા. કેવા? ભગવાને પહેલું શું કહેવાય? ભગવાન કેવા હતા? ચિદાનંદ રૂપ શિવોહમ, નિર્ગુણ નિરાકાર હતા ને કોઈ આકાર હતો નહીં. આ ભગવાને હવન કરવાનું એટલે નિર્ગુણ નિરાકારમાંથી સાકાર સ્વરૂપ ધારણ કરવું. એટલે આ નિર્ગુણ નિરાકારમાંથી સાકાર સ્વરૂપ ધારણ કરવું ને એ ભગવાને સમાજ માટે, મનુષ્ય માટે હવન જ કરેલું છે. આટલી મોટી જે શક્તિ છે, જે આપણે બધાને ખબર છે ને કે જે આવી રીતે તેણે આવી રીતનું હવન કર્યું. આ સૃષ્ટિમાં અથવા જગતના આરંભથી હવન કાર્ય શરૂ થયું. પહેલું હવન ભગવાને કર્યું. નૈસર્ગિક રીતે જે પહેલો હોય તે જ પહેલું હવન કરે. ભગવાન પછી બ્રહ્મા, અને બ્રહ્મા પછી જેમ આદેશ આપ્યો બ્રહ્માને કે હવે તમે સૃષ્ટિનું સર્જન કરો, એટલે પહેલો ભગવાન. તો આ જે હવનની જે શરૂઆત થઈ અર્જુન, એ આજકાલની નથી. હવન તો પહેલેથી સૃષ્ટિનું સર્જન, અને એ પહેલાં જ્યારે હું હતો ને એ વખતેથી હવનની વિધિ તો ચાલતી આવેલી છે. હવન એટલે પહેલું હવન ભગવાને કર્યું. ભગવાને શાનું હવન કર્યું? તો કે પૂર્ણ હતા તેમાંથી અપૂર્ણ થઈ ગયા. એટલે પોતાના પૂર્ણત્વનું હવન કર્યું. ત્યારે જ અસ્તિત્વ આવ્યું. ત્યારે મારું તમારું બધાનું અસ્તિત્વ ક્યારે આવ્યું? કે નિર્ગુણ નિરાકાર સગુણ સાકાર બ્રહ્મ બની અને આપણી સામે જ્યારે આવ્યા ને ત્યારે એણે પોતાનું આ શું કહેવાય નિર્ગુણનું હવન કર્યું છે. તેથી એટલે કે અસ્તિત્વ આવ્યું, ઈચ્છા અને કામનાઓ આવી. તેથી જ ઉપનિષદો પણ આ જ વાત કહે છે. પહેલું હવન ભગવાને કર્યું. કેવી રીતે? તો કે ઓમ પૂર્ણમદ. શું કીધું? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્ય. આવું ભગવાને પ્રથમ હવન કરી દીધું. ભગવાન કેવા છે? પૂર્ણ છે. પૂર્ણ ભગવાન છે. એમાંથી પૂર્ણ ભગવાને પોતામાંથી લઈ અને પૂર્ણ સૃષ્ટિ બનાવેલી છે. પૂર્ણ સૃષ્ટિમાંથી પૂર્ણ ઉલેસાઈ જાય તો પણ બાકી પૂર્ણ જ રહે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ. આ જગત આખું પૂર્ણ છે. હું પણ પૂર્ણ છું અને મારામાંથી પૂર્ણ લઈ અને આ સૃષ્ટિ બનાવેલી છે. તેથી પૂર્ણમાંથી પૂર્ણ લઈ અને આ પૂર્ણ સૃષ્ટિ બનાવેલી છે. તેથી ભગવાને પ્રથમ હવન કર્યું. ભગવાને આખા નિર્ગુણ નિરાકારમાંથી સગુણ સાકાર બન્યા અને પૃથ્વીનું સર્જન કર્યું. એનો અર્થ ભગવાન આવી રીતના છે. તેથી આ બ્રહ્મ તત્વ પૂર્ણ છે. આ વિશ્વ પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ ઉલેચાય છે. પૂર્ણ બ્રહ્મમાંથી પૂર્ણ લઈ આ સૃષ્ટિ બનાવેલ છે. અને પૂર્ણ એટલે કે પૂર્ણમાંથી પૂર્ણ લીધા પછી બાકી પણ પૂર્ણ જ રહે. આટલું ભગવાને હવન કર્યું છે. કોના માટે? હે અર્જુન, તું ખાલી હવન કરવાનું હું તને કહેતો નથી, મેં પણ હવન કર્યું છે. એટલે હવન કર્યા વગર સૃષ્ટિનું જે ચક્ર છે ને એ ચક્ર કોઈ દિવસ ચાલવાનું નથી. હવન તો માણસે કરવું જોઈએ, નકર સૃષ્ટિનું બેલેન્સ વિખાઈ જાય બધાએ. તેથી સૃષ્ટિના સર્જનની ઈચ્છા થઈ નહીં. એટલે કે સૃષ્ટિના સર્જનની ઈચ્છા થઈ નહીં તો તેણે ઈચ્છા કરી. ઈચ્છા થાય કેવી રીતે? તેણે અપૂર્ણ તત્વ સ્વીકારેલું છે. તેનો અર્થ એ છે કે તેણે પૂર્ણ તત્વનું હવન સૃષ્ટિમાં કર્યું છે. ત્યારે આ સૃષ્ટિ શરૂ થઈ અને પૂર્ણમાંથી પૂર્ણ ઉલેસાય છે, છતાંય પૂર્ણ બાકી રહે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ. આ મંત્ર યાદ કરવા જેવું છે, સવારે બોલવા જેવું છે ઉઠી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. બહુ સરસ આ ઉપનિષદનો એક મંત્ર છે. એ ભગવાને સૃષ્ટિ કેવી રીતની બનાવી અને ભગવાને પોતે હવન કેવી રીતનું કર્યું ને એ આ શ્લોકને આ મંત્રની અંદર આપણે સમજાવે છે. હે અર્જુન, આ હવનની પરંપરા અનાદિકાળથી આવે છે. હું તને જે હવન કરવાની જે વાત કરું છું ને એ આજ તે કહું છું એવું નથી, અનાદિકાળથી ચાલી આવે છે. તેથી પહેલું હવન ગોપાલ શ્રી કૃષ્ણે કર્યું. કોને પહેલું હવન ગોપાલ. આ મહાન દેવકી નંદનને ઉદ્દેશીને શબ્દ વાપરો. દેવકી નંદન કે યશોદા નંદન માટે આ શબ્દ અહીંયા વપરાણો નથી. કોના માટે વપરાણો છે? તો કે આદિમ શક્તિ માટે આ શબ્દ વપરાણો છે. આદિમ જે શક્તિ નિર્ગુણ નિરાકાર હતી ને એમાંથી આદિમ શક્તિએ એમાંથી થોડુંક તત્વ લઈને પૃથ્વીની સર્જન કરી દીધું. એટલે આદિમ શક્તિ અહીંયા યશોદાનો નંદબાવાનો કે આવી રીતનો દેવકીના પુત્રની વાત આપણા ઋષિઓ અત્યારે આપણે આ કરતા કોની વાત કરે છે? તો કે અનંત છે, અનાદિ જે શક્તિ છે ને એની જ વાત અત્યારે કરે છે. આદિમ શક્તિ પૂર્ણ હતી. કેવી? આદિમ શક્તિ તો પૂર્ણ હતી. આદિમ શક્તિ પૂર્ણ હતી, તે નિરાકાર હતી. તેણે પૂર્ણત્વ અને નિરાકારત્વનું હવન કર્યું. ત્યારે જ અપૂર્ણત્વ અને સાકારત્વ આવ્યું. અપૂર્ણત્વ અને સાકારત્વનો આવિર્ભાવ થતાં સૃષ્ટિ નિર્માણ થઈ. પહેલું હવન સિદ્ધ શક્તિએ કર્યું છે. ત્યાર પછી દેવોએ પોતપોતાની શક્તિ પ્રમાણે અલગ અલગ રીતે હવન કર્યું છે. બધા જે આવી રીતના જે દેવતાઓ હતા ને ભગવાને પ્રથમ હવન કર્યું. ત્યાર પછી બધા દેવતાઓએ હવન કરીને આ આખી અભિવૃદ્ધ સૃષ્ટિ નિર્માણ કરી છે. આ સૃષ્ટિના આરંભથી જ્યારે મનુષ્ય થયો ત્યારથી અનંત દેવતાઓએ પોતાની જુદી જુદી શક્તિઓનું હવન કર્યું. જુદી જુદી દેવતાઓ પાસે જે શક્તિ હતી ને એ બધાએ પોતાની શક્તિ પ્રમાણે હવન કર્યું છે. તેથી જીવન એ એક યજ્ઞ છે. શા માટે? તો કે બધા જ ઇન્દ્રિયો પર દરેક દેવતાઓ આવીને બેઠા છે. બરોબર? ભગવાન તો અંદર છે. પહેલું હવન ભગવાને કર્યું સગુણ સાકાર રૂપે. બીજું હવન દેવતાઓએ કર્યું. એટલે હાથમાં કોઈ બેસી ગયા, કોઈ આંખમાં બેસી ગયા, કોઈ કાનની અંદર. દેવતાઓ બધા અલગ અલગ દેવતાઓ અલગ અલગ રૂપની અંદર આપણી ઇન્દ્રિયો પર આવીને બેઠા છે. એનો ઊંડો અભ્યાસ જો કરવાનો હોય તો ભાગવત વાંચો. ભાગવતની અંદર આ બધી જ વાતો લખી છે. જે આપણે ભાગવતનો અભ્યાસ કરતા હતા એ વખતે આ બધી વાતો આવી ગઈ છે કે કયા દેવતા કયા હાથ ઉપર, કયા દેવતા પગ ઉપર, કયા દેવતા આવી રીતના આંખ ઉપર આવીને બિરાજમાન છે. અને એ બધાએ પોતાનું હવન કર્યું ને ત્યારે માણસ ટણટણાટી 100 વર્ષ સુધી હસતો રમતો કિલોલ કરતો જીવી શકે છે. આ ભગવાન અને દેવતાઓએ કરેલું હવન છે. તેથી હે અર્જુન, હું તને જે હવન સમજાવું છું ને એ આજે સમજાવું છું એવું નથી, પણ અનાદિકાળથી પણ આ હવન ચાલ્યું આવે છે. જીવન એ એક યજ્ઞ છે. આ અભિનવ સિદ્ધાંત ગીતાકાર કહે છે. બીજું યજ્ઞ આપણી જોડે જન્મો છે. આ નવો સિદ્ધાંત ભગવાને આ 10મા શ્લોકની અંદર આપણે આપ્યો છે. યજ્ઞ તો આપણે કીધું ને કે યજ્ઞ તો આપણી જોડે જન્મની સાથે જ આવેલો છે. તેથી ગીતાકાર કહે છે યજ્ઞ એટલે સત્કર્મ કરીને માણસ પ્રભુને પામશે, ગમશે, જેનાથી સમાજમાં મંગલતા વધશે, પ્રામાણિકતા વધશે. ઘણી બધી વાતો યજ્ઞના માધ્યમથી સમાજની અંદર ઘણી બધી વાતો ઊભી થશે. તેથી હે અર્જુન, યજ્ઞ એ સત્કર્મ છે. એ સત્કર્મ કરીને માણસ પ્રભુને પામશે, પ્રભુને ગમશે અને જેનાથી સમાજમાં મંગલતા અને આવી રીતની મંગલતા નિર્માણ થશે. યજ્ઞની વ્યાખ્યા જ એ છે કે કર્મથી સંસ્કૃતિ ઉપરનો પ્રેમ, ઈશ્વર ઉપરનો પ્રેમ, વડીલો પ્રત્યેનો આદર, વડીલો પ્રત્યેનો ભાવ, તે વિચાર, તે કર્મ એટલે યજ્ઞ કર્મ. હવે યજ્ઞ કર્મ એટલે શું છે? યજ્ઞ કર્મ એટલે બીજું કાંઈ આ 5 વાતો સમાજમાં જો ઊભી થતી હોય અને એના માટે વિત્ત છે, બુદ્ધિ છે, શરીર છે, ઇન્દ્રિયો જો ઘસાતી હોય ને તો આપણે યજ્ઞીય કાર્ય કરતા જ છીએ એવું આ શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે. સમાજમાં શું ઊભું થવું જોઈએ? તો યજ્ઞની વ્યાખ્યા જ ભગવાને આ શ્લોકની અંદર સરસ મજાની સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાન કહે છે કે યજ્ઞની વ્યાખ્યા જ એ છે
કે કર્મથી સંસ્કૃતિ ઉપર નિષ્કામ કર્મયોગ માણસ ધીમે ધીમે કરવા લાગે ને તો જ સંસ્કૃતિ ઉપર આવે. કોઈ પણ ફળ પ્રાપ્ત કરવા માટે સ્વાર્થની જો વૃત્તિ હોય ને તો સંસ્કૃતિ ક્યારેય ઉપર આવતી નથી. તેથી આપણા મહાપુરુષો, આપણા ઋષિઓએ આપણે 15 દિવસે એક દિવસ એકાદશીનો આપી દીધો. એક દિવસ તો એવો કાઢ કે જેમાં તારો કોઈ સ્વાર્થ નથી, તારો કોઈ ધંધાનો આશય નથી, તારી કામના નથી, તારી વાસના નથી, તારે એના માટે મોહ નથી. આવો 24 કલાક તો તું કાઢ. એટલા માટે 14 દિવસ મારા માટે અને એક દિવસ ભગવાન માટે. એટલે 15 દિવસે એક એકાદશી આવી. મહિનામાં 2 એકાદશી. મહિનામાં ભગવાન 2 દિવસ મારા એવા છે કે મારી જે ઇન્દ્રિયો છે, મારું વિત્ત છે, મારું શરીર છે, મારું જે કાંઈ ભગવાને તમે મને જે અર્પણ કર્યું છે ને એ કૃતજ્ઞ બુદ્ધિથી હું સમાજની અંદર ફરીશ અને તમારું નામ, તમારું કામ, તમારો વિચાર, તમારી કીર્તિ સમાજમાં ફેલાય એના માટે હું 24 કલાક હું પ્રયત્ન કરીશ. આવી 24 કલાક જો ઇન્દ્રિયો પ્રભુ તરફ જો વળતી હોય અને વપરાતી હોય ને તો એને ખરી એકાદશી કહેવામાં આવે છે. આપણે એકાદશીના દિવસે શું કરીએ? ચેન્જ ઓફ ફૂડ. અંગ્રેજીમાં એક શબ્દ છે, હું ચેન્જ ઓફ ફૂડ. ફૂડ એટલે ખોરાક અને ચેન્જ એટલે બદલવું. એકાદશીને દિવસે આપણે ખોરાકમાં પરિવર્તન કરીએ છીએ, જીવનમાં પરિવર્તન કરતા નથી. જીવનમાં પરિવર્તન કરવા માટે ઋષિઓએ હજારો વર્ષ પહેલાં એકાદશીનું આટલું જબરજસ્ત મહત્વ વધાર્યું છે. કોઈ પણ મંદિર હોય, કોઈ પણ ધાર્મિક સંસ્થા હોય, આગલે દિવસે મહારાજ કહી દે કે આવતીકાલે એકાદશી છે. તો આજે ભાઈ આટલું મહત્વ શા માટે છે? પણ આજે એમાં એટલો બધો કચરો ઘૂસી ગયો છે. એ કચરો કાઢવાનો હોય ને તો હજી 2-3 જન્મારા લઈને કામ કરી ત્યારે માંડ નીકળે એવો છે. કારણ કે ઋષિઓએ તો કંઈક જુદી જ પ્રકારની એકાદશી કીધી હતી અને આપણે કંઈક જુદી જ પ્રકારની એકાદશી કરતા રહ્યા. ઋષિએ શું કીધું કે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું તારું ભાઈ જે મન છે ને એ 24 કલાક માટે 11ના દિવસે તારો સ્વાર્થ નહીં, ભોગ માટે નહીં, કામના માટે નહીં, વાસના માટે નહીં, કુટુંબ માટે નહીં, કોઈના માટે નહીં. એ તારી ઇન્દ્રિયો 24 કલાક માટે પ્રભુ કાર્યની અંદર રત રહેવી જોઈએ. આ જો તું કરતો હોઈશ ને તો ખરી એકાદશી કહેવાય. પછી ભલે ભૂખ લાગી હોય ને બાજરાનો રોટલો ને ડુંગળીનો દોડો ને અડદની દાળ ખાલી તો કાંઈ વાંધો નથી. એ કાંઈ ખાવામાં કાંઈ ભગવાને અહીં કોઈ જગ્યાએ શાસ્ત્રમાં કે કોઈ જગ્યાએ ખાવામાં ફેરફાર કરવાથી તમારી એકાદશી પાકી આવું કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી. અને આવા એકાદશીથી પુણ્ય મળે જ નહીં. અને મળે તો સમજવાનું કે આ ભગવાનને અથવા ઋષિઓને લખવામાં કાંઈક ફેરફાર થઈ ગયો, એટલે મળે જ નહીં કહેવાનો અર્થ તો તેની આ વાત છે. તેથી યજ્ઞની વ્યાખ્યા એ છે કે નિષ્કામ કર્મ ઉપર એટલે કે નિષ્કામ કરીને સંસ્કૃતિ ઉપરનો પ્રેમ વધારવો જોઈએ. આને યજ્ઞ કહેવાય છે. બીજી વાત આ શ્લોકની અંદર ભગવાને સમજાવી છે કે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ વધવો, ભગવાન ઉપરનો પ્રેમ, ભગવાન ઉપરનો આદર, ભગવાન ઉપરનું મમત્વ, ભગવાન ઉપરનો રાગ, આ બધા શબ્દો છે ને એ ભગવાન ઉપર વધવા. મારો વિશિષ્ટ રાગ છે હવે કુટુંબ, સંસાર કે ધંધા પ્રત્યે નહીં, પણ મારો રાગ હવે પ્રભુ તરફ વળવો. જે રાગ મેં કુટુંબ માટે બરોબર 50-55 વર્ષ સુધી રાખ્યો હતો એ જ રાગને હવે મારે પ્રભુ તરફ વાળવાનો, ખાલી પાટો બદલાવાનો છે. એટલે આપણે કહીએ ને પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, આજ સુધી જીવાશો કેટલું ને કેવું, કેટલી કમાણી કરી કેટલું છે. આ બધી જ વાતો શાસ્ત્ર આપણે સમજાવે છે. તેથી આપણે 55-60 વર્ષ સુધી જે કાંઈ કામ કર્યું છે એમાં આપણા કાંઈ ખોટું, શાસ્ત્રકારો કંઈ ખોટું, કુટુંબનું ભરણ પોષણ કરવું અને કુટુંબની અંદર જે વ્યક્તિઓ છે એને સારી રીતે સંભાળવી એ તો ગૃહસ્થીનો મોટામાં મોટો ધર્મ છે. એટલે 55-58 વર્ષ સુધી તમ તારે કર ભાઈ, શાસ્ત્ર આપણે એમ કે કરવાની છૂટ છે. પણ હવે 60 થયા છે તો ધીમે ધીમે 60 વર્ષ પછી માણસે નક્કી કરી લેવું જોઈએ કે અત્યાર સુધી કુટુંબ માટે, બાળકો માટે, ધંધા માટે, નોકરી માટે હું અત્યાર સુધી જીવો અને હવે મારે મારા ભગવાન માટે ને મારા માટે જીવવાનું
હું અને મારો ભગવાન બે જ માણસના મગજની અંદર હોવા, બસ મારા ભગવાન સિવાય હવે મારે બીજું કાંઈ કરવું, કારણ કે છોકરાઓ સારી રીતે નોકરી ધંધો કરતા થઈ ગયા છે, હવે એમાં માથા મારવાની કાંઈ જરૂર. આપણે માથા મારીએ છીએ ને એટલે જ વૃદ્ધાશ્રમમાં ખુલ્યા કર્યા. વૃદ્ધાશ્રમમાં ખુલ્યા છે એનું કાટી ઘરની અંદર ચાલુ જ હોય, બરોબર ને? તો હવે શાસ્ત્રકારો કહે છે કે આ બંધ કરો ભાઈ. હવે તમે 60ના થયા, કેટલા 60ના થયા છે, એટલે હવે તમારે આ ટકટકાટી બંધ કરી અને તમારી જે ઇન્દ્રિયો છે એનો પ્રવાહ પ્રભુ તરફ વાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને જે ઇન્દ્રિયોને પ્રભુ તરફ વાળવાનો પ્રયત્ન કરે છે ને એને યજ્ઞીય કાર્ય કહેવામાં આવે. આમાં ક્યાં ભાઈ અઘરું છે ભાઈ? ગીતાહાળી બહુ અઘરી છે. ઘણી વાર કેટલી વાર વાંચી પણ મગજમાં બેહતી, મગજમાં એમ બે નહીં પણ એના ઊંડા ઉતરી અને એની અંદર જે તત્વ અને સત્વ ભગવાને જે અર્જુનને જે સમજાવ્યું છે ને એ ઊંડા ઉતરી અને આપણે સમજવાનો પ્રયત્ન કરી તો થાય. નકર ગીતા તો કોડવર્ડ ભાષામાં લખેલી છે. કેવી? આપણે ઘણા કોડવર્ડ શબ્દ હોય ને, કોઈ આપણે મોબાઈલમાં જાય કે ભાઈ તમારો કોડવર્ડ શબ્દ શું છે, તમારે જ્યારે બંધ પડે ને ખોલવાનું હોય ત્યારે તમારે પાસવર્ડ તમારે મને આપવો પડે. પાસવર્ડ શું છે? એ કોડવર્ડ છે. શું છે? તમે પાસવર્ડ જો આપો એ કોડવર્ડ નાખો તો તમારો મોબાઈલ ખુલે, નહીતર મોબાઈલ ખુલે નહીં. એમ ગીતા એ પાસવર્ડ છે, કોડવર્ડ ભાષા છે. એ કોડવર્ડ ભાષાની અંદર ભગવાને તત્વજ્ઞાન ભરી દીધું. તો યજ્ઞના પેટની અંદર શું હોય તો કે સંગતિકરણ, મૈત્રીકરણ અને દેવ પૂજા આ યજ્ઞના પેટમાં હોય છે. એ સમાજને કહેવું પડે કે ભાઈ યજ્ઞ એટલે ખાલી સ્વાહા સ્વાહા નથી. એની અંદર આ 3 વાતો અહીંયા ભગવાન એના પેટમાં, યજ ધાતુ ઉપરથી બનેલો શબ્દ, ઊંડું જવું પડે. સંસ્કૃતમાં ઊંડા જઈને યજ ધાતુનો જો આપણે સંસ્કૃતનો અભ્યાસ કરી તો યજનો અર્થ થાય છે સંગતિકરણ, મૈત્રીકરણ અને દેવ પૂજા. તો આ બધી યજ્ઞની વાતો ભગવાન અહીંયા 9મા શ્લોકથી શરૂઆત કરી અને 16મા શ્લોક સુધી આપણે લઈ જવા માગે છે. તેથી યજ્ઞની વ્યાખ્યા જે છે કે કર્મથી સંસ્કૃતિ ઉપર આવે, ઈશ્વર પ્રત્યે પ્રેમ, વડીલો પ્રત્યે આદર. ત્રીજી વાત શું કીધી? સમાજની અંદર વડીલો જ્યાં જ્યાં જે જગ્યા હોય એના ઉપર આદર ભાવ અને પ્રેમ રાખવો જોઈએ. વડીલો પ્રત્યેનો આદર ભાવ વધે તે વિચાર, તે કર્મ એટલે યજ્ઞ કર્મ અને તે એટલે પ્રભુ કાર્ય. આમાં ક્યાં વધારો આવ્યું? સમાજની અંદર કોઈ પણ યુવાન સમાજમાં ફરતો હોય તો વડીલોની ટોપી ઉડાડતા નહીં, એને પ્રેમ આપે. હે બુઢિયો આઈ ઘરમાં સાંજમાંના બેહતા હોય તો રોડ ક્રોસ કરે છે ને અમારે જવાનું છે અને પાછો પડી ગયો ને પાછો ઓલે ડોળા કાઢે છે એમ કે યુવાન. હું કે આવું કે નહીં બાપા મારી ભૂલ થઈ ગઈ, હું ઝડપથી આવતો તો મારે થોડુંક ઓફિસની ઉતર, પણ હાલો કાંઈ વાંધો નહીં, તમે પડી ગયા છો ને બે જાઓ, હાલો તમને દવાખાને. ભૂલ મારી છે, ભૂલ પોતાની સ્વીકાર માટે આજ કોઈ તૈયાર નથી. એટલે બધી જ વાતો યજ્ઞની અંદર યજ્ઞના પેટમાં આવે છે. પણ યજ્ઞનું વિસ્તૃતકરણ અહીંયા ભગવાન બહુ સરસ રીતે સમજાવે છે. અને આ જ વાત પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી યજ્ઞની વાતો બહુ સરસ ઊંડાણમાં, જેટલા યજ્ઞની વાત છે ને એમાં તો 10મા અધ્યાયના 3જા શ્લોક ઉપર પાંડુરંગ શાસ્ત્રીના પ્રવચનો અત્યારે હાલે છે. દર અઠવાડિયે એક દિવસ, બરાબર? સ્કૂલ છે ને પ્રાથમિક શાળા અહીંયા, બરાબર, તમારા રસ્તામાં આવે ત્યાં દર સોમવારે 9 થી 10 1 કલાક ઉપર ગીતા પ્રવચન હોય. એ ગીતા પ્રવચનમાં ગઈકાલે હું જ્યારે ગયો ત્યારે દાદાએ આ જ વાત સમજાવી હતી કે ગીતા છે ને, ગીતાનું જે તત્વજ્ઞાન છે, ગીતાનો જે વિચાર છે ને એ સમાજના અંતિમ માણસ સુધી લઈ જવાનો જે પ્રયત્ન કરે છે ને એને યજ્ઞ કહેવો. ગઈકાલે જ દાદાએ કીધું કે યજ્ઞ કહેવામાં આવે છે. આ મહાપુરુષના 10મા અધ્યાયના 3જા શ્લોકમાં 29મું પ્રવચન હતું. કેટલું? 45 મિનિટના પ્રવચન, એવા 29મું પ્રવચન ગયું. હવે કેટલી કલાક આના ઉપર બોલ્યા છે અને હજી તો ક્યારે પૂરું કરી અમને ખબર નથી. તો શ્લોક પાછો અમારે ખબર પડે ત્યારે ખબર પડે. કહેવાનો અર્થ કે આટલું ઊંડાણ, આટલા તત્વો, આટલા શબ્દોને ફોડીએ તો શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાય. નકર તો માથા ઉપર જાય, બરાબર ને? માથા ઉપરથી જાય એટલે ગીતા આપને સમજાય નહીં. તેથી આ વાતો જે કર્મથી વધવાની ન હશે તે કર્મ ગમે તેટલું સારું દેખાતું હોય. આ 4 વાતો જો કર્મ કર્યા પછી, પ્રયત્ન કર્યા પછી, પુરુષાર્થ કર્યા પછી સમાજમાં જો આ 4 વાતો જો ઊભી ન થતી હોય અને ગમે તેટલું સારું કામ જો તમે કરો તો એ યજ્ઞ કાર્ય નથી. એમ આ કહેવાનું. શું કહે છે કે આ વાતો જે કર્મથી વધતી ન હશે તે કર્મ ગમે તેટલું સારું દેખાતું હોય
તો પણ તે યજ્ઞ નથી. એમ સારું કામ છે. એમ લોકોને આવી રીતનું ઘણું કોઈનું પેટ ભરવા માટે, કોઈને ભોજન જમાડવા માટે જાઓ તો એ કામ સારું છે ભાઈ. 3-4 કલાક એનું જે સુધા હતી શાંતો થઈ ગઈ એ કાંઈ ખરાબ નથી. એમ પણ યજ્ઞ નથી. એમ કારણ કે 3 કલાક પછી ભૂખો થાય ને પાછું તબકટું લઈને માગવા માટે તો આપણી સામે આવવાનું છે, અને પાછા આપણે એને આપશું તો એ કેવો થઈ જાય? એ કોઈ પણ કર્મ કર્યા વગર મને ક્યાંથી મળે છે ને એના જ મનમાં એ, તેથી એને યજ્ઞ કહેવાતો નથી. કોઈને કપડાં આપો તો એકાદું વર્ષ ચાલે, બરાબર, પછી તો પાછા એ માંગવાનો જ છે. કહેવાનો અર્થ કે એને યજ્ઞ ન કહેવાય. યજ્ઞની અંદર આ 3 વાતો 4 વાતો ઊભી થવી જોઈએ. કેવી? તો કે એક એવું કામ કરી કે જેનાથી સંસ્કૃતિ ઉપર આવે, ભગવાનના વિચારો, ભગવાનનું કામ. બીજું, ઈશ્વર પ્રત્યેનો પ્રેમ લોકોને વધે. કેવો? ભગવાન ઉપરનો પ્રેમ, ભગવાન ઉપરનો ભાવ વધે, અને વડીલો પ્રત્યેનો આદર નિર્માણ થાય. વડીલો પ્રત્યેનો સમાજમાં આદર નિર્માણ થાય. આવા ભાવને, તે વિચારને અહીંયા યજ્ઞ કર્મ કહેવામાં આવે છે. ઘણા લોકો સારા કામો કરતા હશે તો બીજા જન્મારે તે કરનારને થોડું ઘણું કંઈક મળશે. ન મળે એવું નથી. એમ આપણે કોઈને આંતરડી ઠારી હોય તો ન મળે એવું નથી, મળે તો ખરું જ. એટલે અહીં ગીતાકાર કહે છે કે ઘણા લોકો સારા કામ કરતા હશે તો બીજા જન્મારે તે કરનારને થોડું ઘણું કંઈક મળશે. પણ જો તે કામથી લોકો ભગવાન તરફ વળાંક લેતા ન હશે તો તે યજ્ઞ નથી. આમ ભગવાનને કહેવાનું. યજ્ઞ જુદો અને બીજા સામાજિક જે આપણે કામો કરી છે ને એ કામો જુદા, બરોબર. એમાં એને પુણ્ય મળે, ન મળે એવું આ ગીતા કહેતી નથી. સુશીનામ શ્રીમંતામ ગેહે, આગળ ભગવાન કહેવાના છે કે થોડું ઘણું નાનું એવું પણ કામ જો માણસ કરે અને એ કરતાં કરતાં જ્યારે મૃત્યુ પામે તો સારા કર્મની હિસાબે એને સ્વર્ગની અંદર સ્થાન તો મળે. સ્વર્ગની અંદર એના કર્મ જ્યારે પૂરા થાય છે ત્યારે પાછું એને ધરતી ઉપર આવવું પડે, અને ત્યારે એનો જન્મ ક્યાં થાય? તો કે શુચિનામ શ્રીમંતામ ગેહે યોગ ભ્રષ્ટોભિજાય છે. એ જુદા, અને સામાજિક કામ કરી અને યશ અને કીર્તિ મેળવવાના જે કામ છે એ બંને જુદા છે. તેથી બંનેનું વર્ણન કરે છે. તેથી યજ્ઞ સત્કર્મ કરનારની એક જ દ્રષ્ટિ હોવી જોઈએ કે જે કામ જોઈને પ્રભુ પ્રસન્ન થાય. કેવું? પ્રભુ પ્રસન્ન થાય, નાચવા લાગે, ભગવાનને ગાંડા થવાનું મન થાય, મારી બધી શક્તિ સત્કાર્યમાં વપરાય, આવું જો કાર્ય હોય તો એને સત્કર્મ અને યજ્ઞીય કાર્ય કહેવામાં આવે છે. પાણી ટાઈમ થઈ ગયો. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 શ્લોક 10, એમાં યજ્ઞ પ્રકરણ ભગવાને શરૂ કર્યું છે. યજ્ઞના ઘણા બધા અર્થો થાય, યજ્ઞના પેટમાં ઘણી બધી વાતો છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે યજ્ઞનું આટલું મહત્ત્વ શા માટે છે, અને યજ્ઞનું ભગવાને આટલું બધું મહત્ત્વ આપીને 8 શ્લોકની અંદર ખાલી યજ્ઞ માટે આટલી બધી વાતો શા માટે કરી છે તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. જગતમાં પોતાની શક્તિની હોળી કરવાવાળા ઘણા લોકો છે. શક્તિ તો હોય પણ હોળી કરવાવાળા ઘણા લોકો છે. તેમનો દેખાવ પણ મોટો ઠાઠમાઠ હોય, ફૂલહાર મળવાનો હોય, સાયલ ઓઢવાડીનું હોય, પછી પત્ર અથવા પારિતોષિક મળવાનું હોય, પછી ઓલા કાગળ કે એના ઉપર લખેલું બધું મેળવવાનું હોય ને, સન્માન પત્ર. તો એના માટે તો ખૂબ જ જગતની અંદર મોટા મોટા ફંક્શનો, મોટા મોટા આવી રીતના કર્મો થતા રહેલા છે. તેથી જગતમાં પોતાની શક્તિ હોળી કરવાવાળા ઘણા લોકો છે. તેમનો દેખાવ પણ મોટો જ હોય છે, બહુ ઠાઠમાઠથી. કારણ કે 25 લાખ રૂપિયા જેના ખિસ્સામાંથી લેવાના છે એ ભાઈનું સન્માન તો સારી રીતે કરવું જોઈએ કે નહીં? જે 51 લાખ રૂપિયા એ સંસ્થાને ડોનેશન કરે છે તો એનો ઠાઠમાઠ તો હોવો જોઈએ કે નહીં? એટલે બહુ ઠાઠમાઠ કરે કે ભાઈ આજે ફલાણા શેઠ આવ્યા છે ને એ 51 લાખ રૂપિયા આપણી સંસ્થાને આપે છે, એમ કહીને ઊભા કરે, સાયલ ઓઢાડે, સન્માન પત્ર આપે, ઘણું બધું એના માટે બોલે. એના માટે તો ક્યાં સુધી વ્યા જાય? કર્ણ અને દાનેશ્વરી પેલા બિલખામાં કોણ થયું? સગાલસા છે, ત્યાં સુધી વ્યા જાય. એમ બરાબર ને? કહેવાનો અર્થ કે એના માટે તો ઘણા પ્રયત્નો ને ઘણી બધું કામ થાય છે. આવી હોળીથી કીર્તિ પણ ઘણી મળે. ન મળે એવું કોઈ 50-51 લાખ રૂપિયા કીર્તિ મળે કે નહીં? તકતી લાગી જાય અહીંયા કે ફલાણા બાપા તરફથી 51 લાખ રૂપિયા હોલ બનાવ્યો, એનું આવી રીતનું કરવામાં આવ્યું. કીર્તિ મળે છે, ન મળે એવું પણ નથી. સમાજમાં વાહ વાહ થાય
શેરીમાં વખાણ કરવા માંડે કે અમારા ફલાણા શેઠ છે ને એ બહુ સારા. કેમ તો કે 3000ની કીટ લઈ અને જ્યાં લોકોને જરૂરિયાત હોય ને ત્યાં આપવા જાય. કીર્તિ તો બધે જ પરબારી, પણ તમે રાત દિવસ ગીતાની વાત કહીને લોકોને સમજાવવાનો પ્રયત્ન કરો તો કોઈ કીર્તિ ગાય? કોઈ ગાતું નથી. ગમે એટલા માથા પછાડો તો કોઈ કહે કરે નહીં. એટલે કહે છે કે આવી હોળીથી કીર્તિ પણ ઘણી મળે. આખા વિસ્તારમાં તેની લોકોને ખબર પડે કે ફલાણા ભાઈ બહુ સારા છે, જરૂર પડે ને તો 3000ની કીટ લઈ અને જરૂરિયાતમંદને એ આપવા માટે જાય. એટલે એની કીર્તિ થાય, એને માણસ ઓળખવા માંડે. પણ એ જ શેરીની અંદર ઘણા સાત્વિક લોકો, સજ્જન લોકો હોય, સારું કામ કરતા હોય, બરોબર ને, એ 3000ના ભાવ કરતાં એને જે સમાજમાં ભાવ જે ઊભો કર્યો ને, હજારો લોકો પ્રભુ તરફ પાડ્યા ને, એ એને દેખાતું, એને એ ન દેખાય. એટલે 3000 રૂપિયાની કીટ વરમાં 2-5 જણાને આપી હોય ને તો એ એની નોંધ સમાજ લે અને કીર્તિ તો મળે જ, એમ ન મળે એવું નથી. પરંતુ હવન કરે તેને કોઈને ખબર પડતી નથી. આપણે અહીં શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ લગભગ 163 દિવસથી કરી છે, બરોબર ને? પણ અહીંયા નોંધ, આપણે નોંધ લેવા માટે કહેતા નથી એમ. પણ આ નાની વાત કોઈ બીજું કાંઈક શેરીમાં કોઈ કાંઈ કરે ને તો વિડીયો વાળાને ઓલા પ્રેસ કોન્ફરન્સ વાળાને બધા આવી જાય કે ફલાણા સોસાયટીની અંદર આવી રીતે થાય કે ન થાય. હવે એમાં હકીકતે કાંઈ લેવાનું હોય નહીં એમ કે. પરંતુ હવન કરે તેને કોઈને ખબર ન પડે, તે ફક્ત ભગવાન જ એની નોંધ લે, ભગવાનને જ ખબર પડે. હવનમાં જે શક્તિ છે તે હોળીમાં નથી એમ. હવનમાં જે તાકાત છે એમાંથી જે કાંઈ યજ્ઞમાંથી આહુતિ આપ્યા પછી જે અંદરથી જે ઓક્સિજન રૂપે જે ધુમાડો જે નીકળે છે ને, એમાં જે તાકાત છે ને, જે ઘી અને જવ અને પેલા તલમાં, એ તાકાત હોળીની અંદર નથી એમ કે. તેથી શક્તિ છે તે હોળીમાં નથી. બંનેમાં અગ્નિ તો છે જ, બેયમાં અગ્નિ તો છે ને. હવન કુંડમાં પણ સ્વાહા કરીને અગ્નિ છે અને હોળીમાં પણ અગ્નિ છે. હવન જુદું અને હોળી જુદી. આપણે લાખો રૂપિયા ખર્ચીએ પણ તેની જોડે ભગવાનનો જો સંબંધ ન બંધાતો હોય તો તેને હોળી જ કહેવામાં આવે છે. લાખો રૂપિયા સમાજમાં વાપરો, બધાને આપો, પણ એ જેને આપ્યા છે એનો સંબંધ ભગવાન સાથે જોડાતો ન હોય તો આને હોળી જ કહેવાય, બરોબર ને? તમે આપવાની ના નથી. પહેલા ભગવાન સાથે સંબંધ જોડો, ભગવાન સાથેનો પ્રેમ જોડો, અને પછી હળવેકથી એમ કે ભાઈ તને બહુ અગવડ છે ને, આ પ્રસાદ તરીકે રાખ તારા ઘરમાં. પણ પહેલા જ આપી દે અને ભગવાન સાથે લેનારનો સંબંધ કોઈથી બંધાતો નથી. ખાઈ પીને છૂટા. કોઈ જગ્યાએ જમાડવા માટે આપણે ગયા, બરોબર ને, અહીંથી બસ ભરીને જાય. ઘણા લોકો શું છે, જંગલોમાં જ્યાં કાંઈ આશ્રમ આન તેને હાલતો હોય ને, તો અહીંથી બધી મીઠાઈ, ખાવા પીવાનું બધું લઈને જાય. ત્યાં છોકરા જે ભણતા હોય ને બધાને જમાડે પણ ખરા એમ, પણ ત્યાં બોલે પણ ખરા એમ કે અમે આવી રીતના આ સંસ્થામાંથી આવીએ છીએ. કહેવાનો અર્થ કે હવન જુદું અને હોળી જુદી. આપણે લાખો રૂપિયા ખર્ચીએ પણ તેની જોડે ભગવાનનો જો સંબંધ ન હોય તો તે હોળી છે, હવન નહીં. પૈસો ગટરમાં જાય છે. ક્યાં જાય? પેલા ભગવાન એના જીવનમાં ઊભો થાય, ભગવાન ઉપરનો પ્રેમ વધે, ભગવાન ઉપરની આત્મીયતા વધે. પહેલો પ્રયત્ન વિચાર આપવાનો કરો, અને વિચાર આપ્યા પછી જો એને ભૂખ હોય તો એને ભૂખ ભાંગવાનો પછી પ્રયત્ન કરવાનો છે. પણ આપણે ભૂખ પહેલાં જ ભાંગી નાખીએ એટલે એવો ને એવો હાથમાં તબકડું લઈને માગવાનું ચાલુ કરે. હું કોઈ પણ માણસ તમે સમાજમાં જો ને તો આ દ્રષ્ટિએ તો ઘણી બધી વાતો એવી રીતની છે કે લોકો તબકડું લઈને માગતા જ હોય છે. પણ એની અંદર એકવાર રામ ઊભો કરો, રામને લઈ જાઓ, રામના વિચારો જો એની અંદર જો એકવાર જો જાય ને તો એને જ થાય છે કે આઈ બર્ન માય બ્રેડ, એટલે કે હું મારી રોટલી મારી જાતે જ કમાવી શકીશ. આવી વૃત્તિ જો માણસની ઊભી થતી હોય અને એવું જો કાર્ય સમાજમાં થતું હોય તો એને યજ્ઞીય કાર્ય કહેવામાં આવે છે. રોટલા ખવડાવવાની ના નથી, ભૂખ્યાને અનાજ ખવડાવવાની પાંડુરંગ શાસ્ત્રી દાદા ના નથી પાડતા કાંઈ. પછી કોઈ કપડાં વગરનો હોય તો કપડાં ઓઢાડો, ધાબળો આપો તો એની પણ ના પાડતા નથી. પણ પહેલો વિચાર મહત્વનો છે, અગત્યની વસ્તુ શું છે, એને આપવાનું, એને ભગવાનનો બનાવવાનો, ભગવાનના વિચાર, ભગવાનનું કામ, ભગવાનનું નામ કરતો થાય અને પછી હળવેકથી એની સાથે આપણે સંબંધ બાંધી અને આપો તો એને ગ્રેસ ઓફ ગોડ કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય? ગ્રેસ ઓફ ગોડ. ભગવાનની કૃપાનો જે પ્રસાદ છે ને એ એકવાર જો એને મળી જાય ને તો માણસને ને. મહાભારતમાં એક વાર્તા છે ને, મહાભારતમાં છે, ઘણા પુરાણોમાં પણ લખી છે. જોકે ભીમ મરે એવો તો નથી, પણ કૌરવોએ શું કીધું કે આને ઝેર ખવડાવી ગયો લાડવામાં અને મારો એ કે, અને ઝેર ખવડાવ્યું લાડવામાં અને ભીમ મરી ગયો એવું થઈ ગયું. એટલે
કૌરવોએ બધાને પકડી અને એને વેવડાવી દીધો પાણીની અંદર. પાણીમાં વેતો વેતો એ તો પાતાળમાં ગયો. પાતાળમાં તો એના સગા સંબંધી બધા નાગ બધા હતા, એટલે એને જોયું કે આને તો ઝેર સડી ગયેલું છે. ઝેર શું ઝેર ઉતાર્યું તો કે આ તો કુંતી માતાનો છોકરો છે. એમ કરીને ઘણો સમય રહ્યો. ઘણું બધું અહીંયા પુરાણમાં બહુ સારી વાર્તા છે આ બધી, બરાબર ને. અને પછી ઘણા સમય સુધી ત્યાં રહેશે અને પછી તો કે હવે હું જાઉં, બધા ત્યાં હસ્તિનાપુરમાં રાહ જોતા હશે. એટલે આ ભીમભાઈ તો પછી અહીંયા પાતાળમાંથી કે બહાર આવ્યા હતા. દાઢી વધી ગયેલી, જટા વધી, કારણ કે ઘણા સમય સુધી ત્યાં રહ્યો એટલે વાણંદ કદાચ ત્યાં નહીં હોય, એટલે દાઢીને બધું વધી ગયું. અને દાઢીને બધું વધી ગયું એટલે બધા આવ્યો, એટલે એ તો બારો આવ્યો એટલે કાંઠા ઉપર બેસે છે. તો આ તો ઘણા બધા બ્રાહ્મણોનું એક મોટું ઝુંડ ટોળું ત્યાંથી નીકળ્યું. એટલે બ્રાહ્મણો નીકળ્યા એટલે અહીંયા ભીમે પૂછ્યું કે ભાઈ તમે ક્યાં જાઓ છો? આ બધા એટલા બધા એક સાથે કેમ છો? તો કે ભાઈ તને ખબર નથી? એ કે ના, અમને ક્યાંથી ખબર હોય, હું તો આ અજાણ્યો માણસ છું, મને કાંઈ ખબર નથી. કે અહીંયા ભીમ ઘણા સમય પહેલા ઓફ થઈ ગયો છે ને ભાઈ, એટલે કુંતા માતાને અહીંયા પાંડવોએ એનું શ્રાદ્ધ હસ્તિનાપુરમાં કર્યું છે. એટલે અમને બ્રાહ્મણોને બધાને આમંત્રણ આપ્યું છે, બધા બ્રાહ્મણોને આમંત્રણ, એટલે અમે ત્યાં જમવા જઈ શકીએ. આ ભીમભાઈ કે તમે મને લઈ જાઓ, હાલો ને, મને લઈ જાઓ તો હું કાંઈક જમું નહીં કે તમારી. એ કે હાલો નહીં, કોણ ના પડે છે? પણ કે હસ્તિનાપુર તો ઘણું છે સેટું, કલાક દોઢ કલાક હાલતા થાય, તમે થાકી જાઓ બધા. એ કે આ વૃક્ષ છે ને એની ઉપર બધા બામણ કે ચડી જાવ. એ કે હું કે વાર્તામાં બધું આવે, વાર્તાઓમાં બ્રાહ્મણોને કે બધા વૃક્ષો ઉપર ચડી જાઓ. એટલે ભીમે વૃક્ષ ઉપાડ્યું ને બધાને કે તમે તાર ભજન કરતા કરતા હાલો હમણાં હસ્તિનાપુર. એમ હસ્તિનાપુરની બારોબાર ઝાડવાને ઊભું રાખી અને બધા જમવા માટે ગયા. એટલે બધા દાઢી દીક્ષિત બધા હતા, બધા દાઢીવાળા બ્રાહ્મણોને વાળવાળા હતા. એટલે ભીમય વચ્ચે બેસી ગયો એટલે કોઈને ખબર પડે નહીં. એટલે એ તો પાંડવો જે રસોઈ એના માટે જે કાંઈ શ્રાદ્ધ માટે જે બનાવી હતી સારી સારી કિંમતી વસ્તુ, એ બધાને પીરસવા લાગ્યા. એક પછી એક બ્રાહ્મણ કરીને ઊભો થઈ ગયા. બધા ધીમે ધીમે જેમ એક લાડવો, બે લાડવો, એક તાળી ખીર, બે તાળી, એમ કરતા કરતા ધીમે ધીમે બધા બ્રાહ્મણો ઊભા. પણ આ વચ્ચે બેઠો તો ને દાઢી દીક્ષિત વાળો, એ ધરાતો જ નથી એમ. એટલે બધું પીસાઈ ગયું, રસોડામાં ટકોરી વાગવા માંડી એમ. બરોબર. કુંતા માતાને જઈને આ પાંડવોએ ફરિયાદ કરી કે માં હવે કરવું, આપણી આબરૂ જવાની તૈયારી છે. તો કે આબરૂ કેમ જાય? કે આપણે બ્રાહ્મણોને સરસ મજાની રસોઈ આપી છે, શ્રાદ્ધના દિવસે ભીમનું શ્રાદ્ધ છે કે, પણ કે આપણે આબરૂ જવાની તૈયારી છે કે આપણે આબરૂ ખલાસ થાય કે. તો કે કેમ? તો કે એક બ્રાહ્મણ છે ને એ ઉઠતો જ નથી. ડોલના લાડવા લઈને જાવ કે ગમે લાય એ ઉઠતો જાય છે. તો હવે ડોલમાં લાડવા ખૂટી ગયા, રસોડામાં ટંકોરી વાગી ગઈ. હવે અહીં કાંઈ છે હતું એટલું બ્રાહ્મણને આપી દીધું. પણ આ બ્રાહ્મણ ધરાતો નથી ને. જો અહીંયા ઓડકાર ખાધા વગેરે જાય ને તો આશીર્વાદ આપને મળે, કારણ કે બ્રાહ્મણ આશીર્વાદ ઓડકાર આવે પછી જ આપે કે ભાઈ તમારું કલ્યાણ. તો હવે શું કરવાનું? કુંતા માતા કે મારો ભીમ તો કદી મરે એવો તો નથી જ, બરોબર, ગમે પણ આ દાઢી દીક્ષિત છે એટલે હશે તો મારો ભીમ જ 100%. પણ ઘણા સમય સુધી ત્યાં રહ્યો એટલે બધું આખું પરિવર્તન થઈ ગયેલું, એટલે કોઈ ઓળખી શક્યા નહીં. પણ અનુમાન કુંતા માતાએ બાંધ્યું કે આ મારો ભીમ જ હોવો જોઈએ, મારા ભીમને મારનાર હજી આ જગતમાં કોઈ જન્મ, એવું મનમાં થવા માંડ્યું કુંતા માતાને. કુંતા માતા કે કાંઈ વાંધો નહીં, થોડોક લોટ લાવો, ગોળ લાવો, ઘી લાવો, બધું એ બધું ભેગું કરીને 5 લાડવી બનાવી. કેટલી? 5 નાની એવી લાડવી થાળીમાં લઈ અને યુધિષ્ઠિરને કીધું કે ભાઈ તું હવે આ બ્રાહ્મણ જે બેઠો છે ને એને જમાડીએ એટલે ઓડકાર આવે તો આપણે અહીંથી છૂટા થાય. આ કેટલું જ કામ કરવાનું છે. આ બ્રાહ્મણ જો જાય ને તો આપણું ઘણું મોટું કામ બાકી છે એ થઈ જાય. એટલે તો હાથમાં થાળી લઈ અને એ તો જમાડવા આવ્યા. ભીમે 1 લાડવી ખાધી, 2 ખાધી, કાં તો ઓડકાર ઉપર ઓડકાર, ત્રીજી ચોથી ખાધી કે હવે મારે જોહે નહીં. કુંતા માતા આવ્યા, કાન પકડ્યો કે હું કુંતા માતા આવ્યા અને કાન પકડ્યો કે તું બ્રાહ્મણ નથી, તું તો મારો ભીમ છો. એ કહેવાનો માના હાથનો જો પ્રસાદ મળે ને તો જ ઓડકાર આવે, નકર ગમે એટલું ધન માણસને મળે ને, ટીપણું રાખી ગયો ને આખું, એમાં 500 ના બંડલ ગમે એટલા નાખો ને તો માણસને ઓડકાર આવતો નથી. પણ માના હાથના જો 5 લાડુ જો મળી જાય ને તો ભીમ કે ભાઈ હવે મારે જમવું. માના હાથના લાડવા કેવા? માં એટલે ભગવાન, ભગવાનના હાથથી જો આપને મળે ને તો એનાથી માણસને સંતોષ 100% થાય. આ વાત કરે છે કે હવન જુદું અને હોળી જુદી.
કેટલાક માણસો એવા હોય છે કે ભગવાનના કામ સિવાય બાકી બધે ઠેકાણે છૂટા હાથથી ધન સંપત્તિ વાપરતા હોય. હું ભગવાનનું કામ નહીં, યજ્ઞીય કામ નહીં, સત્કાર્ય નહીં, પણ પોતાને કીર્તિ મળે, પોતાને યશ મળે, પોતાનું નામ સોસાયટીમાં ગાજવા માંડે ને એટલા માટે ઘણા બધા પૈસા લોકો સમાજની અંદર વાપરતા હોય છે. ભગવાનનો જો સંબંધ ન હોય તો તે હોળી જ છે. હું કે આ બધા જે પૈસા વાપરે એ ભગવાન સાથેનો સંબંધ જો બંધાતો ન હોય તો આ બધી હોળી જ છે. તેથી ઘણા બધા છૂટા હાથથી ઘણી જગ્યાએ પૈસા વાપરે છે, પણ ભગવાનના કામમાં તેનો હાથ બહુ ટૂંકો હોય છે. કેવો ભગવાનનું કામ, ભગવાનનું નામ, ભગવાનનો વિસ્તાર કરે ત્યાં એનો હાથ બહુ ટૂંકો થઈ જાય છે. પરંતુ જે કામ દુનિયાને દેખાશે કે નહીં એની ખાતરી નથી ત્યાં તારો હાથ ટૂંકો રાખે છે. કારણ કે કોઈ સુપી રીતે ભગવત કાર્ય જો કરતો હોય, કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર, તો એ સમાજને ખબર પડતી નથી. એટલે એની કોઈ બહુ યશ, કીર્તિ કે એવી રીતનું કાંઈ થાય નહીં. ગીતાકાર કહે છે કે કોઈ પણ કર્મ કરતી વખતે પહેલો વિચાર કરો કે તેનાથી પ્રભુ પરનો પ્રેમ વધ્યો. કોઈ પણ કર્મ કરી તો પ્રભુ ઉપરનો પ્રેમ વધ્યો કે નહીં એ માણસે પહેલો વિચાર કરવો. બરાબર, એ પહેલો મંગલતા તરફ ઉપર માણસો જાય છે, અમંગલમાંથી મંગલ તરફ જવાનો મેં જે વિત્ત વાપર્યું છે એ વિત્તથી સમાજ એક ડગલું મંગલતા તરફ ગયો કે નહીં એ વિચાર માણસે કરવાનો. સમાજમાં સાત્વિકતા વધી કે નહીં, સમાજમાં પ્રમાણિકતા આવી કે નહીં, સમાજમાં નીતિના ધોરણો ઊંચા આવ્યા કે નહીં. કોઈ પણ જગ્યાએ વિત્ત વાપરતા પહેલા આ 4-5 વાતનો માણસે વિચાર કરી લેવો. મારું જે વિત્ત છે, મારી જે બુદ્ધિ છે, મારી જે કાંઈ ભગવાને મને આપેલી જે શક્તિઓ છે એ શક્તિઓ ભગવાનનું કામ કરી અને લોકો મંગલતા તરફ જાય છે, નીતિ તરફ જાય છે, પ્રામાણિક બને છે કે નહીં એનો વિચાર માણસે આપતા પહેલાં માણસે કરી લેવો જોઈએ. અને એ જો વિચાર કર્યા વગર સીધો ભાવનામાં આવી અને જો આપી દે તો એ બધા પૈસા ગટરમાં જાય છે, ગંગામાં જતા નથી. ગંગામાં પૈસા જાય એ વાત જુદી અને ગટરમાં પૈસો જાય એ વાત જુદી. ગંગામાં જાય તો માણસને પુણ્ય મળે અને ગટરમાં જાય તો માણસની અધોગતિ થઈ જાય છે. તેથી આ બહુ સરસ છે. યજ્ઞની ભાવના કેવી રીતની હોય? યજ્ઞ એટલે શું કે મળેલી બુદ્ધિ, મળેલી શક્તિથી વાપરવાથી અસત્યમાંથી સત્ય તરફ લોકો ગયા, અમંગલતામાંથી મંગલ તરફ ગયા, અપ્રામાણિકતામાંથી પ્રમાણિકતા તરફ ગયા, અનીતિમાંથી નીતિ તરફ ગયા. આ જો વિચાર વાપરતા પહેલાં જો ન આવે અને આડેધડ જો સમાજને આપવાનું જો શરૂ કરીએ ને તો એ આપણો યજ્ઞ નથી. એમ યજ્ઞ એને કહેવાય ને. યજ્ઞ ભલે વાપરો, ભગવાને આપ્યું તો લોકોનું કલ્યાણ માટે માણસે વાપરવું જ જોઈએ. ન વાપરે તો એ પાપી છે. એમ પણ અહીંયા ભાગવતની અંદર વેદવ્યાસે એક જગ્યાએ લખ્યું છે. તહેવાર પણ વાપરતા પહેલાં માણસને એક આવો વિચાર આપવો કે જેના હાથની અંદર હું આ સંપત્તિ આપું છું, જેના હાથમાં વિત્ત આપું છું, જેને આ બધું આપું છું, એ માણસ પ્રભુ તરફ વળ્યો કે નહીં, વળવાનો છે કે નહીં એવો વિચાર કરીને જો આપે તો એને યજ્ઞીય કાર્ય કહેવામાં આવે છે. તેથી યજ્ઞ સત્કર્મ કરનારનો ઉત્કર્ષ થાય છે અને સાથે સાથે સમાજનો પણ ઉત્કર્ષ થાય છે. તેથી વિકાસ અને પ્રગતિ પણ થાય છે. એટલે કે યજ્ઞ ઇષ્ટ કામ દુઃખ, આવો શબ્દ વાપર્યો છે. ઇષ્ટ કામ દુઃખ. ઇષ્ટ કામ દુઃખ એટલે અહીં શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 10મા શ્લોકમાં કહે છે કે કર્તવ્ય પાલનની આવશ્યક સામગ્રી આપનાર છે તેને ઇષ્ટ કામ દુઃખ કહેવામાં આવે છે. એટલે કે ઇષ્ટ કામ દુઃખ એટલે તેનાથી ઈશિત વસ્તુ પ્રાપ્ત થશે. ભગવાને બ્રહ્માએ જે યજ્ઞની જે વાત કરી કે હું તમને જે યજ્ઞનું જે પ્રકરણ કહું છું એ પ્રકરણ કરવાથી તમારા જે કાંઈ કામના છે ને એની અંદર તમારી વૃદ્ધિ, તમારી જે ઈચ્છિત જે કાંઈ વાતો છે ને એ ઈચ્છિત ફળ તમને મળી. આવા યજ્ઞની વાત હું તમને કરું છું એમ કરીને બ્રહ્મા વાત કહે છે. ઈશિત વસ્તુ પ્રાપ્ત થશે. યજ્ઞમાં સત્કાર્યમાં તો આપવાની શક્તિ છે. ખરેખર યજ્ઞ સત્કર્મ કરનારને પૈસો મળે. જેની પ્રકૃતિથી પૈસો મળ્યો હશે તેના ઉપર ચીડાઈ જવાનું કારણ નહીં. આજનો કાળ એવો આવ્યો છે કે પૈસાવાળા જોડે
દોસ્તદારી રખાય નહીં, આવી ઘણાની માનસિક સ્થિતિ છે. પૈસા જેની પાસે હોય ને એને બહુ દોસ્તી રાખે, એવું ઘણા લોકોનું માનસિક મન હોય છે, પણ હકીકતે એવું નથી. આવા જે ભગવાનના જે લાડકા દીકરા છે અને ભગવાનને જે અઢળક સંપત્તિ આવી છે એની સાથેનો સંબંધ પણ સારી રીતે માણસે કેળવવો જોઈએ. તેથી ધન સંપત્તિ વાળા જે છે તે ગયા જન્મના મહાન ભગવાનના લાડકા અને સારામાં સારા ભક્તો છે. કેવા આ જન્મારે કદાચ નહીં કરતો હોય તો કાંઈ વાંધો નહીં, પણ એને મળ્યું છે એનું કારણ શું છે તો કે ગત જન્મારો એણે ખૂબ સરસ ભગવત કાર્ય બહુ સારું ભક્તિ કરી છે અને એને હિસાબે ભગવાન એને આપે છે. ધન સંપત્તિ વાળા જે છે તે ગયા જન્મના મહાન પ્રભાવી, મહાન કર્તૃવાન અને ભગવાનના અતિશય લાડકા દીકરા છે. તેના પ્રત્યે ક્યારેય દ્વેષ કરવો નહીં. અત્યારે કદાચ નહીં કરતા હોય તો કાંઈ ચીડાવવાની જરૂર નથી, પણ ગત જન્મના લાડકા છે, હાથમાં ધૂળ પકડશે ને તોય હોનું બની જાય. અને જે હોનું જેને ગત જન્મનું પ્રારબ્ધ નબળું હશે ને એને હોનું પકડ્યું છે ને તો કે ભાઈ આ તો આ બધા શેર તો બધા ગગડી ગયા. એ કે આ 100 રૂપિયાનો શેર ખેંચડ્યો તો અટણ 10 રૂપિયાનો થઈ ગયા. આ તો હું તો ગયો ખાડામાં. એ કે શું થાય? આવું થાય કે ન થાય? થાય જ એમ. એટલે કે છે કે જેને મળેલું છે તે, જે ભોગવે છે તે અને જે ભોગવવાની ઈચ્છા કરે છે તે, એ બંને સાથે મળીને આવી રીતનો યજ્ઞ કરવો જોઈએ. તેથી તેને આ જન્મારામાં પૈસા ભગવાને આપ્યા છે. આ જગતમાં કોઈને કંઈ ફોગટનું મળતું નથી. એમ ફોગટનું કાંઈ ભગવાન કોઈને આપતા નથી. પૈસા મળ્યા પછી જો તે આ જમાનામાં હરામખોરી કરે તો એમાં આપણો શું ભાગ ભાઈ? અત્યારે મળ્યા છે પુષ્કળ, પણ હરામખોરી કરે તો તે ભોગવશે. આપણે જોવાનું કાંઈ કારણ નથી. હી મસ્ટ બી કન્ફ્યુઝ, એટલે એ માણસ પરિણામ ભોગવવા માટેની તૈયારી રાખવી. ગત જન્મરના પ્રારબ્ધથી માણસને ધન સંપત્તિ અઢળક મળી હોય, પણ અત્યારે જો એ ખોટા રસ્તે ખોટી જગ્યાએ ખેલ કરતો હોય તો એના પરિણામ માટે અહીંયા ગીતા કહે છે તમારે તૈયાર રહેવાનું છે. બરોબર, તૈયાર રહ્યો તમારે. બરોબર, પછી તમારે હાથમાં વાટકો લઈને અહીંયા ગટરના કાંઠે તમારો જન્મ 100% નક્કી છે. તમે તમારો જન્મ પોતે જ નક્કી કરો છો. અત્યારે મળ્યું છે એ ગયા વખતનું સારું કર્મ છે, સારું પ્રારબ્ધ છે, સરસ આવી એના હિસાબે તમે ભોગવો છો. પણ એ આજે મળ્યા પછી તમે જો એને ગટરમાં જો નાખતા હશે ને તો એના માટે તમારે અહીંયા ભોગવવાની તૈયારી રાખવી. ગીતા આટલું આકરું કે આપણાથી કહેવાય? ગીતા એટલું આકરું કહી શકે. ઇષ્ટાન ભોગાન વિવાહ દેવા દાસ્યંતે યજ્ઞ ભાવિતા. આમ ભગવાન આગળ કહેવાના છે કે આવી રીતના જે પ્રભુ કાર્યમાં, ભગવત કાર્યમાં, યજ્ઞ કાર્યમાં જે વાપરતો નથી, પોતાને યશ મળે, પોતાની કીર્તિ થાય, પોતાની સોસાયટીમાં પોતાનું નામ આવે કે ફલાણા દાનવીર છે ભાઈ કર્ણ જેવા, એના માટે લોકો જ્યાં કંઈ જ મળવાનું નથી ને એવા પ્રભુ કાર્યમાં એક પણ કોડી વાપરવા માટે તૈયાર નથી. તેથી પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. જે લોકો અનીતિમાન, અપ્રમાણિક છે તેમને ફટકો તો ખાવો જ પડશે. બરોબર ને? બરોબર ને? ભગવાન કહી શકે આ શ્લોકમાં, સત માટે જે ઉચ્ચારણ હલકે ઉચ્ચારવું પડે તે ઉચ્ચારમાં પુણ્ય છે. ઋષિ તેથી જ કહે છે કે ઋતંચ સ્વાધ્યાય પ્રવચનાભ્યામ. આપણા ઋષિઓએ ઉપનિષદની અંદર આ મંત્ર સરસ રીતે બહુ ગાયો છે. શું કીધું કે ઋતંચ સ્વાધ્યાય પ્રવચનાભ્યામ. માણસે કોઈ દિવસ સ્વાધ્યાય પ્રવૃત્તિમાં, સત્કાર્યની અંદર, પ્રભુ કાર્યમાં ક્યારે માણસે આળસ કરવી જોઈએ નહીં. એમ કે ગીતામાં ભગવાન ચીડાઈ જઈને આવા લોકો માટે આ શબ્દ કે આપણાથી બોલાય. ભગવાન એકદમ ચીડાઈ ગયા છે અને કહે છે અધાયુરિન્દ્રિયા રામો મોગમ પાર્થ જીવિત. હે પાર્થ, આ બધા કેવા છે એના માટે શબ્દ વાપરો છે. એને વાપરો છે ભગવાન, એટલે આપણે બોલીએ અધાયુરિન્દ્રિયા રામો મોગમ પાર્થ જીવિતી. તે લોકો ઇન્દ્રિયા રામ છે. ફક્ત ઇન્દ્રિયોનું પોષણ થાય, ઇન્દ્રિયો સારી રીતે રહે એટલા માટે ખાવો પીવો અને મજા કરો. ફાર્મ હાઉસમાં રોજ એકાદું ફાર્મ પકડી અને અહીંથી બસ ભરીને બધા લોકોને તમે લઈ જાઓ અને ઇન્દ્રિયા રામ, ઇન્દ્રિયને સારા સારા ભોગો મળે એટલે અહીંથી શાકભાજી જે કાંઈ કિંમતી વસ્તુ લઈ જાઓ અને આખો દિવસ ત્યાં ખાવો પીવો ને મજા. આવા જે ઇન્દ્રિય રામો છે ને એને ભગવાને ફટકો માર્યો છે. તેથી તો કોઈ ગીતા વાંચતા નથી.
ગીતા મોટા લોકોને આવી રીતના વાંચીને, કારણ કે આ તો આપણને જ ફટકાશે કે તેથી ઇન્દ્રિયમ છે તેઓ પાપી છે અને તેવું ફોગટનું પોતાનું જીવન વેડફી રહ્યા છે. કોણ કહે છે? તે ફોગટ છે, તે પાપી છે, તે આવી રીતના કેવા છે? ઇન્દ્રિયરામ. ઇન્દ્રિયોને પોષણ મળે એના માટે સારી સારી વસ્તુ લાવો અને એને ભોગ. આ 3 વાતો આ શ્લોકની અંદર ભગવાને બહુ એકદમ ઝાટકો મારીને કીધી. અહીંયા ભગવાન એકદમ ચીડાઈ ગયા હોય ને એવું લાગે. એ ભગવાન ચીડાય કારણ કે એને સમાજનું કલ્યાણ કરવાનું છે. માં ઘણીવાર બાળક ઉપર ચીડાય એનું કારણ કે એને મારે સારો બનાવવાનો. કોઈની પેન્સિલ ચોરીને આવ્યો હોય ને 2 ઝાપટ લીધી, ક્રોધે ભરાઈ ગઈ હોય એમાં, તો એ ખોટું નથી. એમ શા માટે કે આજથી આ જો પેન્સિલ ચોરશે ને તો આને તો મારે ડૉક્ટરને મોટો સારો સર્જન બનાવવાનો છે. આજથી જો આ ધંધા કરીએ એટલે ઝાપટ મારે કે નહીં, એના ઉપર ક્રોધ કરે કે નહીં. એમાં ભગવાનને અર્જુનને બરોબર જે પાઇટ ઉપર જે શાંતિથી બેસી ગયો છે ને મદપ વાળી, એને ઊભો કરવાનો છે. અને એને ઊભો કરવાનો છે એટલે કહે છે કે ભાઈ તારા જેવા ઇન્દ્રિયરામ ફોગટ અને પાપી જે લોકો છે ને એને પૈસા મળ્યા પછી એ પૈસા બધા ગટરમાં નાખે છે. તું તો ધનંજય છો. કેવો? ભગવાને અર્જુનનું એક નામ ધનંજય કરીને ભગવાને એને પોકાર્યો. તું તો ધન ઉપર વિજય પ્રાપ્ત કરવાવાળો છો. તેથી તને જે મળેલો જે ધન છે ને એ તારે ગટરમાં નાખવાનો. આમ ભગવાન શ્રીજીને કહે છે. તેથી જ ગીતા અહીંયા અધાયુરિન્દ્રી કહીને ભગવાન અહીંયા એક ફટકો અર્જુનને બરોબરનો મારે છે. ભગવાન 3જા અધ્યાયના 10મા શ્લોકમાં કહે છે કે માણસને એટલે કે દાન જોઈએ, પૈસા જોઈએ, એટલે કે પદવી દાન જોઈએ, પૈસા જોઈએ તો સત્કર્મ કરે, નકર કરે નહીં. ગીતાએ કહ્યું છે તે પ્રમાણે માણસ જો યજ્ઞ કરે તો તેમને ભગવાન શોધતા શોધતા પોતાની ઘેર આવે. શ્રીમદ ભગવદ્ ગીતાએ જે ગીતાનો જે અર્થ કર્યો છે, જે અર્થમાં ગીતાનું અહીંયા સૂચન ભગવાને અર્જુનને સમજાવ્યું છે, એ અર્થમાં જો માણસ યજ્ઞ કરવા લાગે ને તો ભગવાનને ક્યાંય બહાર શોધવા જવાની જરૂર, મંદિરોમાં કે તીર્થક્ષેત્રો ઉપર કે કોઈ જગ્યાએ ભગવાનને ગોતવા જવાની જરૂર નથી. આટલા મોટા વિશ્વની અંદર જેણે 14 બ્રહ્માંડ જેણે નિર્માણ કર્યા છે એવા ભગવાનને આપણે ક્યાં ગોતવા જવું ભાઈ? મળે ખરો? હવે આપણા ગામની અંદર, આપણા શહેરની અંદર પણ આપણે એક અહીં સુરતમાં જ અહીંથી બીજી જગ્યાએ જવાનું હોય ને તોય આપણે ઓલો રોડ મેપ મોબાઈલમાં ચાલુ કરી દઈશું કે આ ભાઈનું ઘર ક્યાં, લોકેશન મૂકી કે નહીં. હવે તો આટલા 14 બ્રહ્માંડમાં લોકેશન તમે ક્યાં મૂક્યું કે ભગવાનનું ઘર ક્યાં છે? હાલો અમે ભગવાનને ગોતવા જાય. તો અહીંયા યજ્ઞના માધ્યમથી ભગવાન અર્જુનને સમજાવે છે કે તું એવું કામ કર કે જેથી ભગવાન પણ તને ગોતતા ગોતતા આવે કે મારો દીકરો ક્યાં રહે છે. તું ગોતવા જાય તો મેળ પડશે. 14 બ્રહ્માંડમાં ક્યાં જાય ભાઈ? તું આટલી મોટી વસ્તીની અંદર સુરતમાં તારે આવી રીતનું લોકેશન નાખવું પડે છે તો આ તો બ્રહ્માંડમાં ક્યાં તું લોકેશન નાખી? અને એ કદાચ લોકેશન ભગવાને ઉપરથી નાખ્યું છે ને તો જન્મારાના જન્મારા અહીંયા સુધી પહોંચતા આટલા દૂર ભગવાન છે. કેવા આગળ આવવાનું છે? ભગવાન કેટલા દૂર છે? તો કે ભગવાન આટલા દૂર છે. તેથી અહીં કહે છે કે એવું કામ કરીએ, એવો વિચાર સમાજમાં પ્રસ્થાપિત કરીએ કે ભગવાનને ગલગલિયા થાય કે મારા દીકરાને મળ્યા વગર હવે હાલશે નહીં. તેથી ગીતાએ કહ્યું તે પ્રમાણે જો માણસ યજ્ઞ કરે તો તેમને ભગવાન શોધતા શોધતા તમારા ઘરે આવશે. અને કહે છે કે એકનાથ મહારાજનું ઘર આ છે. શું કે ભગવાન શોધતા શોધતા ભગવાન ભક્તની ઘેરે આવશે અને કહે કે આ એકનાથ મહારાજનું ઘર છે કે નહીં? આ એમ પૂછીએ. એકનાથે એવું શું કર્યું કે ભગવાન દ્વારકા છોડી અને 12 વર્ષ સુધી પેઠણની અંદર એકનાથના ઘરની અંદર નોકરી કરવા માટે આવ્યા, નોકર થઈને રહ્યા. તો એકનાથે એવું શું કર્યું? એકનાથે જોયું કે લોકોમાં આત્મશ્રદ્ધા અને ઈશ્વર શ્રદ્ધા નષ્ટ થઈ હતી. એકનાથ જે વખતે આવ્યા એણે જોયું કે સમાજના લોકોમાં આત્મશ્રદ્ધા અને ઈશ્વર નિષ્ઠા ખલાસ થઈ હતી. તીર્થસ્થાનો ઉજ્જડ બન્યા હતા. પ્રત્યેક માણસ સ્વાર્થી બન્યો હતો. આવું દ્રશ્ય એણે ગુરુના તપોનમાંથી જ્યારે ભણીને ઘરે આવ્યા પેઠણમાં ત્યારે એણે આખું દ્રશ્ય આ જોયું. હું ભગવાનનો દીકરો છું અને હું તેના ખોળામાં બેસીશ. આવી જે ભક્તિની જે મસ્તી હતી એ મસ્તી પેઠણમાંથી ચાલી ગઈ. હું ભગવાનનો દીકરો છું અને ભગવાનના ખોળામાં જઈને બેસીશ. આ જે માણસની મસ્તી મગજમાં હોય એ મસ્તી ચાલી ગઈ હતી. એટલે લોકો પાંગળા આવી રીતના થઈ ગયા. પાંગળા, ક્ષુદ્ર
અને અજ્ઞાની અને વહેમી થઈ ગયા હતા. એકનાથે જોયું કે હવે આ તો સમાજ ખૂબ આટલી નીચે ગયો. તેમ કરીને તેજસ્વી વાદના અને ભક્તિના વિચારો લોકોમાં ઊભા કરે છૂટકો છે. આ કાર્ય કરવા માટે એક અભિનવ વાસુદેવ સંસ્થા એને આખી ઊભી કરી. એક વાસુદેવ નામની આખી સંસ્થા, આપણી ભાષામાં કહેવું તો ટ્રસ્ટ, એવું વાસુદેવ સંસ્થા નામની ઊભી કરી અને એના માધ્યમથી એણે ભગવાનના વિચારો ઘર ઘર સુધી ઝૂંપડે થાય તે માટે એકનાથે પ્રયત્ન કર્યો. આ વાસુદેવ સંસ્થાએ યજ્ઞીય કાર્ય કરવાની ઝુંબેશ ઉપાડી. એકનાથના વાસુદેવો ગામે ગામ ફરતા હતા. વેદ ઉપનિષદ ગીતાના વિચારો લઈ જઈને તેજસ્વી ભક્તિ લોકોને સમજાવતા હતા અને સાચી ભક્તિ કરી અને સમાજને જાગૃત બનાવવાનું કામ એના વાસુદેવો કરતા હતા. આ કોના વાસુદેવો હતા? એકનાથના. એકનાથે વિચાર કર્યું એકલા હાથે કાંઈ તાળી પડે નહીં. સમાજની અંદર મારે જો મોટું કામ કરવાનું છે તો આખો એક વર્ગ ઊભો કરવો અને એ વર્ગ હું જેમ કામ કરું છું એમ એ વર્ગ પણ પોતાની સાધના, પોતાની ભક્તિ, પોતાનું અધ્યાત્મ સમજીને કરવા લાગે તો એનો પણ વિકાસ થાય. તેથી આવી વાસુદેવ નામની સુંદર મજાની સંસ્થા કરી અને એ બધા પગે ઘૂંઘરા બાંધી અને ગામડે ગામડે ફરે, બધાને ભેગા કરે અને રાત્રે વેદ ઉપનિષદ ગીતાના સત્ય સિદ્ધાંતો છે એની વાત કરે. ભગવત કાર્યમાં તે જે સૂઈ રહ્યા હતા તેને જગાડ્યા. આ સંસ્થાએ શું કામ કર્યું? ભગવત કાર્યમાં જે સૂઈ રહ્યા હતા તેને જગાડ્યા. જે લોકો બેઠા હતા તેને ઊભા કર્યા અને ઊભા રહેલાને દોડતા કર્યા. આવું કઠણ કાર્ય એકનાથની વાસુદેવ સંસ્થાએ કર્યું. અવિશ્રાંત પ્રયાસોથી જીવનને, આખા પૈઠણને તેજસ્વી અને આજુબાજુના ગામડાને તેજસ્વી બનાવવાનો પ્રયત્ન એકનાથે કર્યો. એકનાથ અને વાસુદેવ સંસ્થાના કૃતિશીલોમાં તેમના જીવનમાં તેજસ્વી ભક્તિનો ચમકારો દેખાવા લાગ્યો. આ યજ્ઞ કાર્યમાં છૂટે હાથે લોકો ધન આપવા કે યજ્ઞીય કાર્ય છે, ભગવત કાર્ય છે, એકનાથનું કાર્ય બહુ સારું છે. અનેક લોકોને આવી રીતના એકનાથ અહીંયા વાસુદેવ નામના જે બધા યુવાનો છે એને મોકલી અને ભગવત કાર્ય કરાવતા હતા. હવે આ બધાને લઈ જવા લાવવા માટે ખાવા પીવાનું, તેથી લોકોને લાગ્યું કે આ જ ખરું યજ્ઞીય કાર્ય છે, આ જ ખરેખર ભગવત. તેથી છૂટા હાથે એ લોકો ધન આપવા લાગ્યા. એકનાથ વૈદિક સિદ્ધાંતો પ્રાકૃત ભાષામાં કહેતા હતા. તેથી પરંપરા પકડીને કેટલાક રૂઢિચુતોએ એનો ખૂબ વિરોધ કર્યો. તું પાખંડી છો, તું પાપી છો, શાસ્ત્રમાં જે સંસ્કૃતની વાત કહેવી જોઈએ એ તું અહીંયા મરાઠીમાં કહીને લોકોને ભાગવત સંભળાવે છે. આમ કરી અને એ કાળના જે રૂઢિચુસ્ત જે બ્રાહ્મણો હતા ને, વિદ્વાનો, એણે એકનાથનો ખૂબ મોટો વિરોધ કર્યો. એકનાથ ઉપર અનેક પ્રકારના આરોપો એ કાળના વિદ્વાનો અને બ્રાહ્મણોએ મૂક્યા. ક્યાં હતા? તું મહાન પાપી છો, તું ધર્મની અવગણના કરો છો, તું સંસ્કૃતમાં રહેલું જે ભાગવત છે ને એ તું અત્યારે પ્રાકૃત ભાષામાં, એટલે કે ગુજરાતી, હિન્દી અને મરાઠી ભાષામાં અત્યારે તું કહી રહ્યો. એ પ્રાકૃત ભાષામાં જે કહેવું ને એ પાપ છે. આમ વિદ્વાનો સમજતા. એટલે ઘણા બધા પણ એકનાથે આ બધા વિરોધ કરનાર પંડિતો સામે ધ્યાન આપ્યું. એની સાથે જો વાદ વિવાદ કરું ને તો મારે ઘણું બધું કામ કરવાનું બાકી છે. એટલે વાદ વિવાદ ક્યારેય કરતા નહીં. એકનાથ સંસારમાં રહીને સંસાર રથથી અલિપ્ત હતા. આમ છતાં તેમનો સંસાર અતિ રીતે સુંદર ચાલતો હતો. એકનાથની સેવા કરવા અને તેમના સહવાસમાં રહેવાની ઈચ્છા થવાથી એક બ્રાહ્મણ પૈઠણમાં આવીને એકનાથનું ઘરની તપાસ કરી અને તપાસ કરતા એણે પૂછ્યું કે નાથનું ઘર ક્યાં છે. લોકોએ તેને નાથનું ઘર બતાવ્યું અને આવા નાથના ઘરને શોધતા વાર કેટલી લાગે? ઝડપથી, કારણ કે નાથ એટલા બધા હતા. એટલે આ બ્રાહ્મણ જે અતિથિ આવ્યો હતો એણે એકનાથના ઘરે જવાનું પૂછ્યું, એટલે એકનાથના ઘરે ગયા. એકનાથ મહારાજનું ઘર આ કે કેમ? બરોબર, એમ કરીને લોકોને તો કે હા ડેલી છે ને, ડેલીની અંદર આ એનું બધું રહે છે. એકનાથ મહારાજનું ઘર આ કે? બ્રાહ્મણે પૂછ્યું કે હા. ખાકળ ખખડાવી. એટલે એકનાથ તો શાંતિથી મોગરાનું ફૂલ સૂંઘતા સોના, શું કહેવાય, ચાંદીના હિંડોળા ઉપર. વિચાર કરો, ચાંદીનો હિંડોળો એ કાળમાં 600 વર્ષ પહેલાં કેટલી ધન સંપત્તિ છે.
એટલે ચાંદીના હિંડોળા ઉપર બેઠા હતા, કોઈએ ખાકળ ખકડાવી એટલે એકનાથથી કોઈ અહીંયા આવ્યું લાગે. એકનાથ જ્યાં ભોગળ્યું ખોલ્યું ત્યાં એક બ્રાહ્મણ એને દેખાણો અને બ્રાહ્મણે બે હાથ જોડીને કીધું કે મહારાજ એકનાથનું ઘર આ? તો કે હા હું આ એકનાથનું ઘર છે. તો કે મહારાજ અત્યારે ઘેરે છે કે બહાર ગયા છે? આવું બ્રાહ્મણે બીજો પ્રશ્ન પૂછ્યો કે મહારાજને મારે મળવું છે, હું ઘણે દૂરથી આવું છું અને મહારાજને મારે મળવું છે, મહારાજ છે કે નહીં? એને એમ થયું કે આ કોઈ નોકર ખોલવા માટે આવ્યો છે ને મહારાજ છે ને એ તો મોટી મોટી દાઢી, મોટા મોટા ભગવા પહેર્યા છે, ગળાની અંદર રુદ્રાક્ષની માળા છે, હાથમાં આવું બધું એને આ આવેલા બ્રાહ્મણને આવું રીતનું લાગ્યું. એટલે પરબારો પ્રશ્ન પૂછ્યો કે મારે એકનાથ મહારાજને મળવાનું છે. તો કે હું પોતે જ એકનાથ છું. કે બોલો નહીં, હું કીધું? બોલો તો આભા થઈ ગયો કે મારા મનમાં હતું કે એકનાથ એટલે તો આવી રીતના વિચિત્ર વેશ છે, દાઢી દીક્ષિત છે, ઘણું બધું આવી રીતનું લોકો કરતા કાંઈક જુદું મોટું તિલક કર્યું છે, આવી રીતના હશે. પણ કે હું ભાઈ પોતે છું, આવો કે બેસો મારી બાજુમાં હિંડોળો. એ કે ના, મારા જેવા નાના માણસને તમારા પાસે બેસવાનો અધિકાર નથી, હું તમારા પગ પાસે બેહું. એમ કરીને આ જે બ્રાહ્મણ આવ્યો હતો ને એ એના પગ પાસે બેસી ગયો છે. એમ કે છે પછી હું તમારી પાસે આવ્યો છું, આવો બેસો. એમ અતિથિ દેવો ભવ કરીને એકનાથે એનું સ્વાગત કર્યું. એમના પગ પાસે આવનાર બ્રાહ્મણ બેસી ગયો. હું એક પવિત્ર બ્રાહ્મણ છું. એકનાથે પૂછ્યું તમે કોણ છો ને ક્યાંથી આવો છો? તો કે હું એક પવિત્ર બ્રાહ્મણ છું, મારે જગતમાં કોઈ નથી, એકલો અટુલો છું, મેં લગ્ન કર્યા નથી, એટલે કોઈ બાળકો કાંઈ છે, મારે જગતમાં કોઈ નથી. તમારી પાસે રહીને તમે જે કામ આપશો ને તે કામ તમારું રાત દિવસ હું કરીશ. તમારે જો કોઈ નોકરની જરૂર હોય તો મને ખબર છે કે ઘણા લોકો કહેશે કે એકનાથ ત્યાં કોઈ નોકર ટકતો નથી, તેથી હું મારે આગળ પાછળ ગોરખનાથ કાંઈ છે નહીં એમ કે કરી. મને જો નોકર તરીકે તમે રાખશો ને તો મને બહુ આનંદ થશે. આમ બે હાથ જોડીને આવનાર બ્રાહ્મણે એકનાથ જે ચાંદીના હિંડોળા ઉપર બેઠા હતા એને આ કીધું, તારું નામ શું છે ભાઈ? એકનાથે પૂછ્યું, ભાઈ તું આ બધી ઓળખાણ તો તે આપી, પણ તારું નામ શું છે? મને બધા લોકો શ્રીખંડિયો કહે છે. મારું નામ શું છે? મને લોકો બધા શ્રીખંડિયો કહે છે. તમે ક્યાંના રહેવાસી છો? બીજો પ્રશ્ન અહીંયા એકનાથે પૂછ્યો, ભાઈ હું સૌરાષ્ટ્રનો રહેવાસી છું. ક્યાંનો? હું સૌરાષ્ટ્રનો છું. એટલામાં બહાર કોણ આવ્યું છે? આ અવાજ થતા ગિરજાબાઈ બહાર નીકળ્યા. કેવા? આ બે બ્રાહ્મણ અને એકનાથની ચર્ચા થઈ એટલે ગિરજાબાઈ રસોડામાં કામ કરતા હતા. એને એમ લાગ્યું કે કોઈ આંગતું કોઈ અતિથિ આવ્યા લાગે છે, એની જાડે મારા પતિ એકનાથ કંઈક વાત કરે છે. એટલે આવી રીતના હાથની અંદર કાંઈ વેલનું લઈ ગયું છે, લઈ અને સીધા દરવાજા પાસેથી ઊભા રહ્યા અને વાતમાંથી વચ્ચે જ કહી દીધું કે આ માણસ, મેં સાંભળ્યું છે રસોડામાં કે આ માણસ તમારી ત્યાં નોકર કરવા માટે આવ્યો છે, પણ ધ્યાન રાખજો કે આપણે ત્યાં ઘણા બધા નોકરો આવે છે, કોઈ 1 દિવસ 2 દિવસ 4 દિવસ રહીને વયા જાય. આપણે પાસે એટલો કામનો ભાર છે ને તે ઓલો ભાગી જ જાય. ઘણા આવી રીતના એને આપણે ખેતરે ગાયના ઘાસ કાપવા માટે મોકલો હોય ને તો ત્યાંથી લોટે જાડે ફરવા જાવ છું એમ કહીને લોટો મૂકીને હોય પછી દર્શન દેતો નથી કે. એટલે તમે જો આને નોકરે રાખવાના હોય ને એકનાથને ભલામણ ગિરજાબાઈ કરે તો આને પૂછી લેજો, ભાઈ તું ટકવાનો હોય ને તો, નકર ભાઈ આ ડેલીમાં હમણાં તને ચા પાણી નાસ્તો જમવાનું હોય ને એ બધું જમાડી દઈ અને તને અહીંથી રવાના કરી દે. એટલે ગિરજાબાઈએ જ્યારે આ વાત કરીને ત્યારે અહીંયા એકનાથે પૂછ્યું કે ભાઈ તમે કાયમના માટે મારે ત્યાં નોકર તરીકે રહેવાનો છો કે ટેમ્પરરી? જો તમે 1-2 દિવસ રહેવાના હોય તો મારા પત્નીનો આગ્રહ છે કે એને તમે નોકર તરીકે રાખો નહીં. ત્યારે કહેશે કે હું તો કાયમનો, તમે જ્યાં સુધી મને ઘરમાંથી જા નહીં કહો ને ત્યાં સુધી તમારા ઘરનું બધું જ કામ કરીશ. ગોદાવરીમાં બાજુમાં ખળખળ વહેશે એમાંથી ડબ્બા શું કહેવાય કાવડ લઈને પાણી ભરીશ, તમારું વાયદું કરીશ, ગાયોને ઘાસ નાખીશ અને એકનાથ જ્યારે તમે પૂજા કરવા માટે બેસો ને ત્યારે બગીચામાં જઈને ફૂલ લઈ આવીને તમારી પાસે મૂકીશ, તરભાણીઓ તૈયાર કરી દઈશ, તમારી ધોતી, આ બધા નાના મોટા જેટલા કામ છે ને એટલા બધા હું કામ કરીશ. પણ તમે પૈસા કેટલા, તમારો પગાર કેટલો? તો કે મારે પગારની શું જરૂર? એકનાથે પ્રશ્ન પૂછ્યો, તમે જો મારા માટે કાયમ રહેવાના હોય તો મારે તમને મહેનત પણ તો આપવું પડે કે નહીં?
મફત તો કોઈની પાસે કામ કરાવાય નહીં, બરોબર. આ વાર્તા પણ આપણે કહેવાનો હતો કે આવી રીતનું કહેવાનો અર્થ કે ભગવાન આ 14 બ્રહ્માંડનો જે નાથ છે, 14 બ્રહ્માંડ જેને સર્જન કર્યા છે, એ ભગવાનને આપણે ક્યાં ગોતવા જવું ભાઈ? ભગવાન મળવાનું નથી. કામ જ એવું કરી કે દ્વારકાધીશને દ્વારકા છોડી અને પેઠણની અંદર આવી અને શ્રીકંડિયાનું રૂપ ધારણ કરી અને પરબ્રહ્મ પરમાત્મા ભગવાન ત્યાં સ્થિર થાય છે. આ કહેવાય યજ્ઞ. એકનાથે શું કર્યું? આવો મહાન યજ્ઞ કર્યો. લોકો નિસ્તેજ, લાચાર, દીન, દુબળા બની ગયા હતા. એની અંદર પ્રાણ પૂરવાનો આ એકનાથે પ્રયત્ન કર્યો. એટલું જ નહીં, પોતાના વાસુદેવોની સંસ્થા ઊભી કરી અને અસંખ્ય ગામડાઓની અંદર પ્રભુનો પ્રેમ, પ્રભુનો વિચાર, પ્રભુનું જ્ઞાન લઈને ઘેરે ઘેરે ગીતા લઈને ફરી અને ઉપનિષદના દિવ્ય વિચારો કીધા. આ કામ જોઈને ભગવાનથી રહેવાનું નહીં. ભગવાન કે ભાઈ ખોટો પડ્યો છું, આ તો ખોટા ફૂલનો હાર ફેંકે ને કોઈ ઓળી પૈસા ફેંકે ને કોઈ ઓળી કાંઈ ના કાંઈ ધંધા કરે છે, મારી એને કરતા ભાગો એ કે. અને ભાગ્યો દ્વારકામાંથી અને આવીને આ પેઠણમાં સ્થિર. વાર્તા બહુ લાંબી છે. કહેવાનો અર્થ કે કામ જ આપણે એવું કરીએ કે ભગવાનને આપણા ઘેરે આવીને રહેવાનું મન થાય. આ એકનાથે બોલાવ્યા હતા કે ના ના ભગવાન અહીં બહુ અગવડ પડે છે, કામમાં કોઈ નોકર ટકતો નથી, તમે આવો તો સારું કામ એવું. પણ એકનાથે કામ જ એવું કર્યું કે ભગવાનને આવ્યા વગર છૂટકો નથી. ઘણી બધી એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા આપણે આ સમજાવે છે. આ કે યજ્ઞ એવી રીતનો કરો કે એ યજ્ઞ કર્યા પછી ભગવાનને ગલગલિયા થાય અને ભગવાનને પણ તમારા યજ્ઞમાં તમારા ઘેરે આવવાનું મન થાય. તેથી કહે છે સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસિદ્ધ વિશેષ એસવોતિષ્ઠ કામધુક. બહુ સરસ રીતે અહીંયા યજ્ઞનું મહત્વ ભગવાન સમજાવે છે. પણ હજી યજ્ઞની વાતો તો ઘણી છે. 11મા શ્લોકમાં વિશેષ આના કરતાં આ યજ્ઞ કરો તો દેવો તમને કેવી રીતે મદદ કરે છે એનું વર્ણન 11મા શ્લોકમાં ભગવાને કરી રાખ્યું કે જો તમે આવી રીતના ભક્તિપૂર્ણ, બુદ્ધિપૂર્વક, આવી રીતનો કૃતજ્ઞતાપૂર્વક જો તમે યજ્ઞ કરશો તો એ યજ્ઞની અંદર અહીંયા દેવો કેવી રીતના તમને ભોગના સાધનો આપે છે એનું વર્ણન ભગવાને 11મા અધ્યાયમાં કર્યું, 11મા શ્લોકમાં કર્યું છે. એનો વિચાર આપણે આવતીકાલે 5 મિનિટ વધી ગઈ ભાઈ એકનાથે બોલાવતા.